નમસ્કાર, આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ. હું છું હસીદ. દોસ્તો, આપનું સ્વાગત છે કે ન્યૂઝના ખાસ બુલેટિન ન્યૂઝરૂમ લાઈવમાં. દોસ્તો, આ બુલેટિનમાં આપણે સમાચારો પર મેરેથોન ચર્ચા કરતા હોઈએ છીએ ને આજે ની ચર્ચા અને આજના સમાચારની શરૂઆત કરીએ. પહેલા જ સમાચાર દેશના સૌથી મોટા ચુકાદા વિશે છે. વર્ષ 2008માં અમદાવાદમાં થયેલા એક પછી એક બોમ્બ ધડાકા અને એના કારણે 58ના થયેલા મૃત્યુનો અને 244 લોકો જે ઘવાયા હતા એનો આજે સજાનું ફરમાન અદાલતે આપી દીધું છે. શું આવ્યો છે ચુકાદો, કોને શું સજા પડી છે, શું હતા આ બોમ્બ બ્લાસ્ટ, એ ઘટના શું હતી, એ વખતે કેવી પરિસ્થિતિ સર્જાઈ હતી, આ તમામ વિશે આપણને માહિતી આપશે અમારા સહયોગી બંકિમ પટેલ. બંકિમભાઈ. જે અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ જે અમદાવાદ ગુજરાત નહીં પરંતુ આખા દેશને હચમચાવી દેનારો ખૂબ મોટી ઘટના હતી. એને આજે 13 વર્ષે જે ભોગ બનનારા જે પીડિત પરિવારો છે તેમને આજે 13 વર્ષે ન્યાય મળ્યો છે. અને જે સિરિયલ બ્લાસ્ટ કેસમાં જે સંડોવાયેલા જે આતંકીઓ હતા, જે સિમ્મી નહીં પરંતુ નામ બદલીને લોકો ઇન્ડિયન મુજાહિદીન કરતું હતું, ઇન્ડિયન મુજાહિદીન માટે કામ કરનારા જે આતંકીઓ હતા તેમને અદાલતે સજા ફરમાવી છે. અને અદાલતે 49 જે દોષિત ઠેરવ્યા હતા એ તમામ આતંકીઓને, તે પૈકીના 38ને ફાંસીની સજા અને 11ને આજીવન કેદની સજા ફરમાવી છે. આજે હસીદ એવું કહી શકાય કે 13 વર્ષે જે પીડિત પરિવારો છે તેમને ન્યાય મળ્યો છે. અને તેમને ન્યાય અપાવવામાં ગુજરાત પોલીસે એટલે કે અમદાવાદ શહેર પોલીસ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને એ સિવાય અન્ય જે એજન્સીઓ અને અન્ય જિલ્લાની પોલીસો જે સંકળાઈ હતી આ કેસને ડિટેક્ટ કરવા માટે, એ તમામની મહેનત આજે રંગ લાવી છે. સાથે સાથે જ જે વકીલો જે છે, સરકારી વકીલો છે, તેમની જે દલીલો રહી અને ઇન્વેસ્ટિગેશન ઓફિસરો જેમણે આ આતંકીઓને કડક સજા અપાવવા માટે જે પુરાવા એકત્ર કર્યા હતા અને કોર્ટમાં જે કેસ સાબિત કર્યો હતો, તે સૌને આજે આત્મસંતોષ મળ્યો છે. બંકિમભાઈ જોડાયેલા જો હજુ ચર્ચા કરવી છે તમારી સાથે. આજે ઘટના બની, આપ બહુ વર્ષો જૂના પત્રકાર છો, બહુ વર્ષો સુધી આપે ક્રાઇમ રિપોર્ટિંગ કર્યું છે. આ ઘટના બની જ્યારે સિરિયલ બ્લાસ્ટ થયા ત્યારે પણ તમે ક્રાઇમ રિપોર્ટર તરીકે સક્રિય હતા. તમે આ ઘટનાને ખૂબ નજીકથી જોઈ છે, એનું રિપોર્ટિંગ કર્યું છે. હમણાં તમે ઇન્વેસ્ટિગેશન વિશે પણ વાત કરી. એ આખી ઘટના વિશે દર્શકોને થોડી માહિતી, ઇન્વેસ્ટિગેશન વિશે પણ થોડી માહિતી. જી, આજે ઘટના જે બની, એ જે ઘટના બની ત્યારે સામાન્ય નાગરિક, ભોગ બનનાર, એના પરિવારો કે જ્યાં ઘટના બની, એ સિવાય જે અધિકારીઓ હતા, પોલીસ અધિકારીઓ કે જેઓ ભૂતકાળમાં અનેક મોટા કેસો ઇન્વેસ્ટિગેટ કરી ચૂક્યા હતા, તેઓ પણ હતપ્રભ રહી ગયા હતા કે જે અમદાવાદ સિરિયલમાં એક પછી એક ધડાકા થવા લાગ્યા. અને ત્યાર પછી જે સિવિલ હોસ્પિટલ અને એલજી હોસ્પિટલ ખાતે, એમાં સૌથી ભયાનક કહી શકાય તો સિવિલ હોસ્પિટલના ટ્રોમા વોર્ડ પાસે જે બ્લાસ્ટ થયા, એ બ્લાસ્ટે સૌ કોઈને હચમચાવી દીધા હતા. અને પોલીસ માથું ખંજવાળે, સામાન્ય કિસ્સામાં માથું ખંજવાળે, પરંતુ આમાં કાયદેસર પોલીસ હતપ્રભ થઈ ગઈ હતી. તેમ છતાં જે સિનિયર પોલીસ ઓફિસરો હતા તેઓ સ્વસ્થ બન્યા અને તેમણે આ દિશામાં તપાસ શરૂ કરી દીધી, આરંભી દીધી. મહત્ત્વની વાત એ છે કે આ જે ગ્રુપ જે સિરિયલ બ્લાસ્ટમાં જે ઇન્વોલ્વ હતું તેમાંના કેટલાક આરોપીઓ મધ્યપ્રદેશની જેલ ખાતે અગાઉથી જ કેદ હતા. અગાઉ પણ આડકતરી રીતે કોઈને કોઈ ઇનપુટ પણ આવેલા હતા ગુજરાત પોલીસ પાસે, અમદાવાદ પોલીસ પાસે, ગુજરાત આઈબી પાસે. એને લઈને એના આ જે ઘટના બની જુલાઈ મહિનામાં, એના 3 મહિના અગાઉ મે મહિના પણ આવી કંઈક એક્ટિવિટી ચાલી હતી કે સિમ્મીના સાથે સંકળાયેલા જે આતંકીઓ છે તેમને શોધવા માટેની. મને યાદ નથી, પરંતુ મને ચોક્કસ નામ યાદ નથી, પણ જુહાપુરાનો એક શખ્સ હતો, કદાચ આ કેસમાં જે સામેલ છે, જાવેદ કે સાજિદ, ચોક્કસ યાદ નથી, પરંતુ એને શોધવા માટે મે મહિનામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના કેટલાક અધિકારીઓએ પ્રયત્નો કર્યા હતા. ત્યાર પછી કેટલાક અધિકારીઓ મધ્યપ્રદેશ ખાતે પણ ગયા હતા, ત્યાં જેલમાં આરોપીઓની પૂછપરછ કરી હોવાની પણ વાતો સામે આવી હતી. ત્યાર પછી આ જે જુલાઈ મહિનામાં જ્યારે બ્લાસ્ટ થયા ત્યારે પોલીસને એટલી તો ખબર હતી કે આમાં ક્યાંય ને ક્યાંય જૂનું સિમ્મી અને નવી જો મોડ્યુલ કહીએ તો ઇન્ડિયન મુજાહિદીનના લોકો આમાં ઇન્વોલ્વ છે. એ પછી જે આખી જે સમગ્ર ટીમને જે લીડ કરતા હતા આશીષ ભાટિયા, એમની સાથે જે મદદમાં હતા અભય ચુડાસમા, આ અધિકારીઓએ એ વાત ઉપર ફોકસ કર્યું અને તાત્કાલિક જે અનુભવી અધિકારીઓ હતા અથવા તો જે દોડી શકે તો ઉત્સાહી જે અધિકારીઓ હતા એમના ધ્યાને એમની ટીમો બનાવી અને તાત્કાલિક તમામ જગ્યાએ એ ટીમોને રવાના કરી દીધી. આ ટીમોએ કેટલાય દિવસ સુધી
સતત તપાસમાં રહ્યા. ખાવા પીવા માટેનો એમની પાસે સમય નહોતો. ક્યારેક બિસ્કિટ અને ચા ખાઈને ચલાવી લેતા હતા. આ રાતભરના ઉજાગરા કર્યા અને ગણતરીના દિવસોમાં જ મહત્વના આરોપી એમાં જે યુપીનો જે મુફ્તી અબુ બસર છે એના સહિતના આરોપીઓને ઝડપી પાડ્યા અને એની કડીઓ મેળવી લીધી કે આમાં કેટલા લોકો આરોપીઓ સામેલ છે. અને આ તપાસની પ્રક્રિયા તો ખૂબ લાંબી મહિનાઓ સુધી ચાલી. આરોપીઓને પકડ્યા બાદ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં જે નોંધાયેલા ગુના હતા એમાં રિમાન્ડ લેવામાં આવ્યા. એ તપાસમાં પાછા કોણ સામેલ હતા, ક્યાં એમણે ટ્રેનિંગ લીધી. કેરળના વાઘામોન જંગલમાં લોકોએ ટ્રેનિંગ લીધેલી હતી. કેટલાક આતંકીઓ, કેટલાક સ્થાનિક જે લોકોને જે ઇન્ડિયન મુજાહિદીને જે મોડ્યુલમાં ઇન્વોલ્વ કર્યા હતા તેમને હાલોલ પાસે જે પાવાગઢ પાસેના જે જંગલો છે ત્યાં પણ ટ્રેનિંગ આપવામાં આવી હતી. હર્ષિત, એક મહત્વની વાત કરું, આમાં ક્યાંય કંઈ બીજી જરૂર નથી, પણ તેમ છતાં કેટલાક આતંકીઓએ લાલ દરવાજા બસ સ્ટેન્ડ છે ત્યાં મ્યુનિસિપલ સ્નાનાગર છે ત્યાં પણ કેટલાક લોકોએ સ્વિમિંગની તાલીમ લીધી હતી. હવે શા માટે લીધી હતી એ ખબર નથી, પરંતુ એ લેવલની જે મિલિટન્ટ કહીએ જે આતંકવાદીઓ જે આવે છે તે તમામ પ્રકારની તાલીમો લઈ ચૂકે છે, જેમને આપવામાં આવે છે એ પ્રકારની તમામ તાલીમ આ આતંકીઓએ લીધી હતી. બિલકુલ બંકિમભાઈ, સમગ્ર ઘટના જે શું બની હતી, તપાસ કેવી રીતે થઈ એની બંકિમભાઈએ આપણને વિગતો આપી. બંકિમભાઈ, હજુ એક સવાલ છે. તમે એક સરસ ઉલ્લેખ કર્યો કે આ જે ઘટનાક્રમ બન્યો, જે સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા એના 3-1 મહિના પહેલા, અને બહુ સ્વાભાવિક છે આવા કૃત્યો થાય ત્યારે એની રેકી થતી હોય. આતંકવાદી સંગઠનની વાત આવે એટલે એને ટ્રેનિંગ તો બકાયદા લશ્કરની જેમ આપી જ હોય. 3 મહિના પહેલા આવું બહાર આવ્યા પછી પણ શું ઇન્ટેલ પાકી નથી મળી? પોલીસ, તમે કહ્યું એમ, હતપ્રભ બની ગયું આપણું આખું સુરક્ષા તંત્ર, અને એક પછી એક આટલા બધા ધડાકા થયા. 50થી વધુ લોકો મોતને ભેટ્યા, 58 લોકો મૃત્યુ પામ્યા. આવડી મોટી ઘટના બની ત્યાં સુધી આપણે એવું ચોક્કસ એવું કદાચ માની લઈએ કે પોલીસને ખબર પણ ન પડી, સુરક્ષા તંત્ર ઊંઘતું ઝડપાયું. પરંતુ પાછળથી તપાસ ખૂબ સરસ થઈ અને ઝડપથી થઈ, એના કારણે આપણને પરિણામ પણ મળ્યું. ભલે 13 વર્ષે પણ ન્યાય મળ્યો થોડે ઘણા અંશે, એવું કહી શકાય. પરંતુ એટલું કહી શકાય કે નહીં બંકિમભાઈ, કે બન્યું ત્યાં સુધી તંત્ર, સુરક્ષા તંત્ર આખું, માત્ર પોલીસ જ નહીં, આમાં આઈબીનો એટલો જ રોલ છે, દેશની મોટી સુરક્ષા એજન્સીઓનો પણ એટલો જ આમાં એનું કોન્ટ્રીબ્યુશન હોવું જોઈએ. કારણ આતંકવાદી કૃત્ય છે જે દેશની બહારથી દોરી સંચાર થતું હોય. તમે એક બહુ મોટી માહિતી આપી કે આખું ષડયંત્ર મધ્યપ્રદેશની જેલમાંથી રચવામાં આવ્યું હતું. ત્યાં સુધી આખું તંત્ર ઊંઘતું રહ્યું, એ વિશે શું કહેશો? જી હર્ષિત, જે સફદર નાગોરી છે આજે કેસમાં જે મુખ્ય કાવતરાખોરોમાં જે એનું નામ છે સફદર નાગોરી તે વખતે મધ્યપ્રદેશની જેલમાં હતો, કેદ હતો. અને ઇન્ડિયન મુજાહિદીન જે મોડ્યુલ જે છે એને ઊભું કરવામાં જો સૌથી મોટો કોઈનો મહત્વનો ભૂમિકા હોય તો એ સફદર નાગોરીની છે. એટલે આ જે માહિતી મળી હતી અને એ માહિતીના આધાર પર કેટલાક મહિનાઓ પહેલાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ કામ કરી ચૂકી હતી. હવે એક મહત્વની વસ્તુ આપને કહેવા જઈ રહ્યો છું કે આ જે ઘટનાક્રમ બન્યો એની પહેલાંની વાત કરીએ તો એની પહેલાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ડીસીપી તરીકે મનોજ શશિધરન નિયુક્ત હતા. અને એ દરમિયાન આ ડેવલપમેન્ટ ચાલી રહ્યું હતું ને તપાસ ચાલી રહી હતી કે સિમ્બીના કેટલાક લોકોને શોધવાના અથવા તેમની પૂછપરછ કરવાની. પરંતુ આ તમે જાણો છો એમ કે આ ઘણી ગુપ્ત બાબત હોય છે, એટલે એની ઘણીવાર ચર્ચાઓ અધિકારીઓ કરતા નથી. એમાં પત્રકારો સાથે તો ખાસ કરીને શેર નથી કરતા. ઇવન એમના જે સાથે કામ કરતા અધિકારીઓ સાથે પણ શેર કરતા હોતા નથી. એટલે કેટલાક પોલીસ અધિકારીઓ એ મુદ્દાઓ પર કામ કરી રહ્યા હતા. મહત્વની વાત એ કહી દઉં કે આ જે ઘટના બની એની પહેલાં મનોજ શશિધર ડીસીપી ક્રાઇમ તરીકે હતા. અને એ પછી ગુજરાત સરકારે આઈપીએસ અધિકારીઓની જે બદલીઓ કરી એમાં મનોજ શશિધરને ભાવનગર ખાતે મૂકવામાં આવ્યા. અને ત્યાં જે અનુપમસિંહ ગેહલોત હતા, AS ગેહલોત, તેમને અમદાવાદ ડીસીપી ઝોન 4 તરીકે તેમને નિમણૂક આપવામાં આવી. અને ડીસીપી ક્રાઇમ તરીકે અભય ચુડાસમાનું ત્યાં પોસ્ટિંગ કરવામાં આવ્યું. આ પ્રક્રિયાની વચ્ચે મનોજ શશિધરને ભાવનગર નહોતું જવું અને ભાવનગર જે ગેહલોત હતા અનુપમસિંહ ગેહલોત એમને ઝોન 4 નહોતો, એમને અન્ડરસ્ટેન્ડિંગ કરીને મનોજ શશિધરને અમદાવાદમાં રહેવું હતું અને AS ગેહલોતને ત્યાં ભાવનગર રહેવું, કારણ કે એમનો પરિવાર ત્યાં સ્થાયી થતો, બાળકો ભણતા હતા. હવે આ જે પ્રક્રિયા થઈ અને અભય ચુડાસમાને અહીંયા ડીસીપી ક્રાઇમ તરીકે મૂકવામાં આવ્યા. એટલે ક્યાંય ને ક્યાંય આ જે પ્રક્રિયા જે ચાલી રહી હતી એમાં આ જે અધિકારીઓની જે બદલીઓ થઈ એમાં મિસકોમ્યુનિકેશન અથવા તો નવા જે અધિકારી આવ્યા અભય ચુડાસમા, ક્યાંક એમના ધ્યાને નહીં રહી હોય આ બાબત. જો આ બાબત સતત જો જોવામાં આવી હોત
તો કદાચ આ બ્લાસ્ટની આટલી મોટી ખુવારી ન થઈ હોત અને આતંકીઓને કદાચ એના પહેલાં રોકી શકાયા હોત. આતંકીઓના ટાર્ગેટ ઉપર ગુજરાત હતું જ. ગોધરાના જે તોફાનો થઈ ચૂક્યા, એ પછી ભાજપના નેતાઓ સાથે સાથે ગુજરાતની પ્રજા એ આતંકીઓના ટાર્ગેટ ઉપરથી અનેકવાર આઈબીના ઇનપુટ આવી ચૂક્યા હતા કે ક્યારે કોઈ હુમલો થઈ શકે. પરંતુ આ બધા જે ઇનપુટ જે છે એ આપ પણ જાણો છો, હું પણ જાણું છું કે સિઝન પ્રમાણે એ લોકોને અમુક 26 જાન્યુઆરી 15મી ઓગસ્ટ કોઈ મોટો ધાર્મિક તહેવાર આવતો એ પ્રમાણેના જે ઇનપુટ હોય છે ઇનપુટ આપી દેતા હોય છે. ઘણીવાર અધિકારીઓ એને ગંભીરતાથી લેતા નથી. પરંતુ આ જે બાબત હતી કે આવો આતંકી હુમલો આની પહેલાં પણ હુમલાઓ બીજા રાજ્યોમાં થઈ ચૂક્યા હતા અને ગુજરાત તો મોસ્ટ લિસ્ટેડ જે છે એમાં ટોપ ક્રમે હિટ લિસ્ટ ઉપર હતું. એટલે ગુજરાતમાં હુમલો થઈ શકે તેવી પૂરેપૂરી સંભાવના હતી, બ્લાસ્ટ થઈ શકે તેવી પૂરેપૂરી સંભાવના હતી. આપણે જોયું એમ આ લોકોએ ખાલી અમદાવાદ નહોતું પ્લાન કર્યું, સુરત પણ કર્યું હતું, જે ક્યારે કલ્પનામાં પણ ના આવી શકે. એટલે આ જે ઘટના હતી આપે કીધું એ પ્રમાણે ચોક્કસ જો પોલીસ તંત્ર આ બાબતે જો આગળની જે રીતે કામગીરી ચાલતી હતી સિમ્મી સાથે સંકળાયેલા લોકોને શોધવાની. બંકિમ, સિમી પર પ્રતિબંધ મુકાયો અને પછી એને ઇન્ડિયન મુજાહિદ્દીનમાં કન્વર્ટ કરવામાં આવ્યું. હા, ઇન્ડિયન મુજાહિદ્દીન. સિમ્મી જે સ્ટુડન્ટ ઇસ્લામિક મુવમેન્ટ ઓફ ઇન્ડિયા, એની સ્થાપના ખરેખર તો મુસ્લિમ ધર્મનો જે અભ્યાસ કરવા માટે લોકોને અથવા મુસ્લિમ ધર્મ એટલે કુરાન શું કહે છે અથવા તો એ માટે કરવામાં આવી હતી. પરંતુ એમાં કેટલાક લોકો સંકળાયા અને એમણે કેટલીક ખોટી પ્રવૃત્તિઓ શરૂ કરી દીધી. એટલે એને 2000 વર્ષ આઈ થિંક 1999ની આસપાસ અથવા 2000ની સાલની આસપાસ એને બેન કરવામાં આવ્યું હતું. અને ત્યારબાદ આજે સફદર નાગોરી છે એ સિમી સાથે સંકળાયેલો વ્યક્તિ હતો, પરંતુ તે ઉગ્રપંથી હતો, એટલે ઉગ્ર વિચારધારા ધરાવતો હતો. એટલે એણે થોડાક વર્ષો બાદ એણે ઇન્ડિયન મુજાહિદ્દીનની રચના કરી અને ઇન્ડિયન મુજાહિદ્દીનમાં એના જેવા જે વિચારો ધરાવતા લોકો હતા એને સાંકળ્યા. અને તેનો મુખ્ય બેઝ હોય તો દક્ષિણ ભારત છે. કેરલા ખાતે વાઘામોન ખાતે પણ તેણે આ જે ટ્રેનિંગ આપવાની વાત છે તો લોકોને સાંકળવાની વાત છે. એવું પણ કહેવાય છે કે એને પાકિસ્તાન તરફથી કેટલું ફંડ મળતું હતું. આઈએસઆઈ આની સાથે સંકળાઈ હતી, કેટલાક ત્રાસવાદી સંગઠન સાથે પણ સંડોવણી હતી. અને ઇન્ડિયન મુજાહિદીને માત્ર ગુજરાત એટલે અમદાવાદમાં નહીં પરંતુ દેશના અનેક સ્થળોએ બ્લાસ્ટ કરી ચૂક્યું છે. બિલકુલ, ધન્યવાદ બંકિમભાઈ. સિમી ધર્મનો, ઇસ્લામ ધર્મનો પ્રચાર પ્રસાર કરવા માટે બનાવાયેલી રચાયેલી સંસ્થા, પરંતુ એ સંસ્થામાં જેહાદી પ્રવૃત્તિઓ શરૂ થઈ એટલે એને બેન કરવામાં આવી. બંકિમભાઈએ આપણને માહિતી આપી કે બેન થયા પછી એનું નામ બદલીને ઇન્ડિયન મુજાહિદ્દીન કરવામાં આવ્યું. જેહાદી પ્રવૃત્તિઓ તો જારી જ રહી. હજુ આ સમાચાર પર, આ ઘટના પર, આ ચુકાદા પર આપણી ચર્ચા અવિરત ચાલુ છે. હવે આપણી સાથે ચર્ચામાં જોડાશે અમારા નેટવર્ક હેડ વિનોદ દેસાઈ. જી વિનોદ. શનિવારનો એ ગોજારો દિવસ કદાચ કોઈ નહીં ભૂલી શકે. જે પ્રકારની પરિસ્થિતિ હતી, અફરાતફરીનો માહોલ હતો. શું થશે એની ખબર નહોતી, કારણ કે એક બાદ એક આમ જોવા જઈએ તો 20 ઘટના સ્થળો ઉપર 90 મિનિટ સુધી સતત ગમે ત્યારથી ગમે ત્યારે અવાજ આવે. અને આખું મોડ્યુલ એ રીતનું કે આખા શહેરમાં બ્લાસ્ટ થાય અને એના દર્દીઓ અથવા તો એના જે ઘાયલો છે એ જ્યારે હોસ્પિટલ તરફ જાય ત્યારે હોસ્પિટલને ટાર્ગેટ કરવામાં આવે. એટલે કેટલા હદનું પ્લાનિંગ. 13 વર્ષ જેટલા વાણા વાઈ ગયા. ફાઇનલી આજે સજા અમને સંભળાવવામાં આવી. એટલે કહી શકાય કે એ વખતના જો માહોલની કલ્પના કરીએ તો જાણે આખું શહેર ધ્રુજતું હોય એ પ્રકારનો માહોલ હતો. આખા એક જે પ્રાથમિક રિએક્શન આવતા હતા એ ફક્ત એટલા જ આવતા હતા કે અહીંયા બ્લાસ્ટ થયો, ત્યાં બ્લાસ્ટ થયો, અહીંયા બ્લાસ્ટ થયો, અહીં થયો, અહીં થયો, મેં જોયું, પેલાએ જોયું. અને 21 જેટલા જે બ્લાસ્ટ હતા 20 ઘટના સ્થળો ઉપર. એટલે પછી તો જાણે એક ચિંતાના મોજું સાથે આપણે કહીએ છીએ ને કે અફવાઓનું બજાર પણ ગરમ થઈ ગયું. એટલે વાયાને નડિયા ખસ્યા જેવો સીન. એક અફરાતફરી તો હતી જ. એમાં કેટલાક લોકોએ એટલે એ પ્રકારનો જે માહોલ હતો શનિવારનો એ દિવસ. અને સાંજે લગભગ 6 વાગ્યા બાદ મારા ખ્યાલથી આખો જે આ બોમ્બ બ્લાસ્ટનો સિલસિલો શરૂ થયો. એટલે વર્ષોથી જેની રાહ જોવાતી હતી કેવા પ્રકારનું મોડ્યુલ, એની તો બંકિમભાઈએ વાત કરી જ. સાથે સાથે મારે કહેવું છે કે આમાં જે આજે ચુકાદો આવ્યો એમાં જે મહત્વના પોઈન્ટો હોય તો 11 જણને આજીવન કેદ અને 38ને ફાંસી. આરોપીઓ જે હતા એમાં 1 થી 18 નંબરના જે આરોપીઓ હતા એમને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે.
58 મોત થયા હતા આ ઘટનામાં અને 244 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. કોર્ટે નોંધ્યું છે કે જે ઈજાગ્રસ્તો છે એમને 50,000 અને મૃતકના પરિવારને 1 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. મૃતકના પરિવારને કદાચ 1 લાખ રૂપિયાથી વધારે સંતોષ જે આ કેસમાં ફાંસીની સજા સંભળાવવામાં આવી અને આટલા વર્ષે પણ ચુકાદો આવ્યો. આપણે ત્યાં કોર્ટ જે છે એ કદાચ ચુકાદામાં ઉતાવળ કરે કે ન કરે પણ દોષિત જે હોય એને સજા થાય એને નિર્દોષને સજા ન થાય એ બંને વાતનું ધ્યાન રાખતી હોય છે. એટલે દેર આએ દુરસ્ત આએ ચુકાદો આવ્યો છે. આજે જેના પરિવારમાંથી કોઈ મોભી ગુમાવ્યો છે અથવા તો એના પરિવારના સભ્યને યાદ કરી અને આંસુ સારતા છે સમયે આજના ચુકાદાને જોઈને એક દિલાસો મનમાં હશે કે મારા જે પરિવાર છે, મારો જે પરિજન છે એને ન્યાય મળ્યો છે અને એને અંતે આટલા વર્ષના વિલંબ બાદ એમને જે એના દોષિત છે એને સજા સંભળાવવામાં આવી છે. હર્ષિતભાઈ, બિલકુલ બહુ સરસ વાત કરી વિનોદભાઈ, જોડાયેલા રહેજો. આજે સ્પેશિયલ કોર્ટનો માહોલ ધીર ગંભીર છતાં સંતોષદાયી હતો. જે બોમ્બ ધડાકા થયા 2008માં, એક હમણાં વિનોદભાઈએ માહિતી આપી, એક પછી એક 20 સ્થળોએ 21 ધડાકા થયા અને 58 લોકો મોતને શરણ થયા. 244થી વધુ લોકો ઘવાયા. એ જે મૃતકો છે એના પરિજનો, પરિવારજનો એ 13 વર્ષથી ન્યાય ઝંખી રહ્યા હતા. વિનોદભાઈએ સરસ વાત કરી કે એમને જે મુઆવજો, એમને જે વળતર આપવામાં આવ્યું છે એના કરતાં એમને કદાચ એ વાતનો વધુ સંતોષ છે કે એમને ન્યાય મળ્યો, એમના પરિજનનું જે અકાળ અવસાન થયું એનો ન્યાય મળ્યો. વિનોદભાઈ, અહીંયા એક સવાલ હજી પૂછવો છે કોર્ટના વાતાવરણ વિશે. આજે જે માહોલ હતો એક ધીર ગંભીર છતાં એમાં ક્યાંક ખુશી ઝલકતી હતી, ક્યાંક ખુશીના આંસુ હતા. સામા પક્ષે આરોપીઓમાં જે હતા એમાં દુઃખનો વાતાવરણ હોય એ બહુ સ્વાભાવિક છે. પણ એના પરિજનોમાં જે તમે હમણાં ઉલ્લેખ કર્યો એ વાતમાં વધારે તમે થોડો પ્રકાશ પાડો એવું ઈચ્છું છું કે એમનો મનોજગત શું હોઈ શકે, એમનો શું માહોલ હોય? એટલે જ્યારે કોર્ટે દોષિત જાહેર કર્યા, સજા ભલે આજે સંભળાવી, જ્યારે કોર્ટે દોષિત જાહેર કર્યા અને સજાનો ચુકાદો અનામત રાખ્યો કે કારણ કે આની આખી એક પ્રોસિજર હોય છે. કોર્ટે દોષિતો જાહેર કરી દીધા પણ એની સજા સાંભળતા પહેલા પણ જે દોષિતો છે તેમને એક વખત એમને અને એમના વકીલોને સાંભળવામાં આવે છે. ત્યારબાદ કેટલી સજા એનો આખો એક કોર્ટ પ્રોસિજર છે એ પ્રમાણે કાર્ય, એટલે એક બે વખત તો વચ્ચે મુદતો પણ પડી. એટલે જે એક માહોલ અથવા તો જે એક નક્કી જ હતું કે આટલા જણ દોષિત છે ને એમને સજા થશે, પરંતુ કેટલી થશે એનું સસ્પેન્સ બરકરાર હતું અને એને લઈ અને ચર્ચાઓ ચાલતી હતી કેવા પ્રકારની સજા થશે, કોર્ટ શું ડિસિઝન આપશે. એ વખતના જે કુતૂહલ હતા અને પરિવારને એક વસ્તુ, એક આનંદ મળી ગયો હતો કે અમારા જે દોષિતો છે, અમારા જે કોઈ વ્યક્તિ ઘાયલ હતા, કોઈના પરિવારમાંથી મૃતક હતા, તેમને એક વાતનો સંતોષ હતો કે સજા મળશે. હવે કેટલી મળશે એના ઉપર જે એક બધાની મીટ મંડાયેલી હતી, બધાની આશા હતી, એના ઉપર આજે એને ફેંસલો આવ્યો છે. લોકો હવે આનું દરેક પોતપોતાની રીતે અર્થઘટન કરશે, પરંતુ કોર્ટ જે ફેંસલો કરે છે સમજી વિચારીને કરે છે, તથ્યોને આધારે કરે છે અને જે પુરાવા છે એને આધારે કરે છે. બિલકુલ, ધન્યવાદ વિનોદભાઈ. અદાલત દેરાએ દુરસ્તાએ અદાલત ત્યારે ચુકાદો આપે છે જ્યારે બધા તથ્યોને જાણી લે છે. દોષિત હોય, આરોપી હોય, એને પણ બોલવાનો અધિકાર હોય છે, એને પણ તક અદાલત આપે છે. એને સાંભળ્યા બાદ જ સજા મુકરર કરવામાં આવે છે. 13 વર્ષના વહાણા વાયા બાદ આજે ન્યાય સાંભળવા મળ્યો છે છેવટે. અને જે વિક્ટીમ હતા, ભોગ બન્યા હતા બોમ્બ ધડાકાના 2008 અમદાવાદના, એમના પરિજનોને આજે સંતોષની લાગણી જોવા મળે છે. આ અંગે વધુ ચર્ચા કરવા માટે અમારી સાથે જોડાયા છે અમારા સહયોગી મયુર જાની. જી મયુર. ઓબ્વિયસલી આપણે કે આ બધા વાત કરી રહ્યા છીએ, તમામ માધ્યમોમાં વાત થઈ રહી છે કે ઐતિહાસિક ચુકાદો છે. એક સાથે 38 લોકોને જે આરોપીઓ છે તો દોષિત છે, ગુનેગાર છે, અને ગુનેગારોને એક સાથે 38 ગુનેગારોને ફાંસીની સજા એ બહુ મોટો ચુકાદો છે. અને હું બેઠો બેઠો તપાસ કરતો હતો, આપણે જ્યારે અહીંયા બધા અન્ય સહયોગીઓ વાત કરતા હતા, હું જોવાનો પ્રયાસ કરતો હતો ઇન્ટરનેટ ઉપર કે આવડી મોટી સજા એક સાથે આટલા લોકોને દુનિયામાં, દેશમાં, અન્ય કોઈ જગ્યાએ આપવામાં આવેલી છે કેમ. તો એક એક્ઝામ્પલ મને રિસર્ચ દરમિયાન મળ્યું કે 26 લોકોને ફાંસી મળેલી રાજીવ ગાંધી હત્યા કેસમાં. અને એ પછી આગળ હું તપાસ કરતો બીજા કોઈ આટલા મોટા ક્વોન્ટમમાં સજા મળેલી હોય એવું તો ધ્યાનમાં સુધી આવ્યું નથી. એટલે બહુ મોટો ચુકાદો અનડાઉટેડલી. હવે મુદ્દો બીજો એક જે વિચારવા જેવો છે એ છે હર્ષિત કે આ તો સજા થઈ ગયા, સ્પેશિયલ કોર્ટ છે, અહીંથી હજી 3 સ્ટેપ ઉપર છે.
હાઈકોર્ટ છે, સુપ્રીમ કોર્ટ છે અને પછી રાષ્ટ્રપતિ પાસે દયાની અરજી છે. 3 કેસ, 3 સ્ટેપ હજી ઉપર મેજર છે. હવે હું નથી માનતો કે આ સજાને જે દોષિતના પરિવારજનો કે દોષિતો જે છે એલા હું પકડી તમે તો એ સ્વીકારી લેશે, એ મુદ્દો નથી. એટલે એ કોઈ સહજતાથી લઈ લેશે કે હા હવે કોઈ અપીલ નહીં થાય, એ વાતમાં કોઈ માલ નથી. એટલે આ 38 લોકોને જે ફાંસીની સજા આપવામાં આવેલી છે એને એમાંથી હું માનું છું લગભગ બધા, મારું એવું માનવું છે, પણ લગભગ મોટે ભાગે બધા લોકો એને ચેલેન્જ કરશે, આગળ જઈને હાઈકોર્ટમાં કરશે, હાઈકોર્ટમાંથી જઈને પછી આગળ એ સુપ્રીમમાં જશે. એટલે આ સજા સંભળાવાઈ ગઈ એ બરોબર છે, પણ એનો અમલ ક્યારે થશે એ એક બહુ હજી આપણા સૌના માટે એક બહુ મોટો સવાલ બનીને ઊભો રહેવાનો છે. આપણા માટે પણ તે લોકો, આપણે જે દર્શકો છે એમના માટે પણ, તમામ લોકો માટે, કે આનો અમલ ક્યારે થશે અને શું હાઈકોર્ટમાં આમાંથી કોઈ, જોકે હું માનું છું કે જ્યાં સુધી આ સ્પેશિયલ કોર્ટનો ફેસલો છે અને 14 વર્ષના લાંબા એક અભ્યાસ પછી આખી પ્રોસેસ પછી લેવામાં આવેલો નિર્ણય છે, એટલે બહુ ઓછી શક્યતા છે કે આ ફેસલામાં કોઈ ફેરબદલ થાય. હું નથી માનતો કે બહુ કોઈ ફેરબદલ થાય, પરંતુ ટેકનિકલ જેટલી પણ જે સંભાવનાઓ છે એ તમામ બાબતોને, એ તમામ સંભાવનાઓને, પોસિબિલિટીઝને એક્સપ્લોર કરવામાં આવશે. એટલે આ ચુકાદાનો અમલ આવનારા 2-3 ખબર નહીં કેટલા વર્ષે એ આપણે થતો જોઈ શકીએ, એ એક સવાલ રહેવાનો છે. ચુકાદો અભૂતપૂર્વ છે અને ઐતિહાસિક છે, અને હું એવું માનું છું કે આ પ્રકારના જે કૃત્યો કરતા હોય છે અને આ કૃત્યની વ્યાખ્યા શું કરવી આપણે, સૌથી જધન્ય કૃત્યમાં જ મૂકી. એટલે એ પણ એમ લાગે કે એ શબ્દ પણ ફીકો પડે એની પાસે, એવા પ્રકારની આખી એક એ લોકોએ દુષ્કૃત્ય કર્યું છે. હવે એની સજા ફાંસી હોય તો એ અમારે ઇન્ટરેસ્ટિંગ છે. હું એક મિત્ર સાથે વાતચીત કરતો હતો આ જ મુદ્દે કે આ ચુકાદો આવવાનો છે ને એવું છે ને, એમનું મને એવું કહેવાનું છે, લોકોના અલગ અલગ પોઈન્ટ ઓફ વ્યૂ હોય છે, પોઈન્ટ ઓફ વ્યૂ હોય છે. એમણે મને એવું કીધું મને કે મયુરભાઈ હવે આ તો ફાંસી આપી દીધી તો મને કે આટલા બધા લોકોની જિંદગી બરબાદ થઈ ગઈ, આટલા લોકો હેરાન થયા, આ લોકો તો 2 મિનિટમાં છૂટી જવાના, લટકાવશે, હેંગ થઈ જશે, જીવ જતો રહેશે. પણ મેં કીધું 14 વર્ષથી જેલમાં તો છે, મને કે જે એમણે કરેલું કામ છે એની સામે મને કે ફાંસી પણ ઓછી પડે, ઓછી છે બિલકુલ. લોકોની એવી લાગણી, જે અત્યારે જે પર્સપેક્ટિવ્સ છે સમજવા જેવા છે. એમણે મને એવું કીધું કે આમને એવી કોઈ સજા કરો ને કે જેથી એમને જીવે આખી જિંદગી પણ એ સતત યાદ રહે કે મેં આ કામ કરેલું હતું, એ બહુ ખોટું કામ. એટલે લોકો અલગ અલગ રીતે વિચારતા હોય છે. સજા થશે, ક્યારે એનો અમલ થશે આપણે જોવાનું રહેશે, પણ ચુકાદો અભૂતપૂર્વ અને એક દાખલો બેસાડતો ચુકાદો છે કે જો આ પ્રકારના કામ કોઈ કરે તો ભલે મોડું પણ એ ન્યાય તોળાતો હોય છે. આપણે આશા રાખીએ કે આ જે મોડું છે એ બને એટલું ઝડપથી થાય. અન્ય કેસોમાં પણ બહુ બધા કેસીસ આપણે ત્યાં પેન્ડિંગ છે, પણ ચુકાદો અભૂતપૂર્વ છે અને એને ઓબ્વિયસલી સૌ જે છે એને પ્રશંસા પણ કરી રહ્યા છે અને સ્વીકારી પણ રહ્યા છે. હશે બીજું આ મુદ્દે કંઈ આપણે પૂછવું હોય તો મને. બિલકુલ ધન્યવાદ મયુર. ચુકાદો અભૂતપૂર્વ છે. મયુર જાનીએ ફાઇન્ડિંગ્સ પોતાના આપ્યા. આ દેશનો સૌથી અભૂતપૂર્વ ચુકાદો એટલા માટે છે કે આટલી મોટી સંખ્યામાં દોષિતોને ફાંસીની સજા સંભળાવાય છે. અત્યાર સુધીમાં સૌથી વધુ સજા ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાના કેસમાં એક સાથે 26 લોકોને ફાંસીની સજાનું ફરમાન કરવામાં આવ્યું હતું. મયુર જાની એ મુદ્દા પર પણ ભાર મૂક્યો કે હજુ દોષિતોને આગળની અદાલત એટલે કે હાઈકોર્ટમાં, સુપ્રીમ કોર્ટમાં આ બાબતે જી દોસ્તો હાઈકોર્ટમાંથી અત્યારે આપણી સાથે ધારાશાસ્ત્રી જોડાશે. આપણે એમની પણ વાતો સાંભળીશું. આ ચુકાદા પર આપણે એમની સાથે પણ ચર્ચા કરીશું, એમનો અભિપ્રાય સાંભળીશું. ऑनरेबल द डेजिग्नेटेड जज फॉर बॉम्ब ब्लास्ट केसेस, उन्होंने 38 एक्यूज को आज हैंगिंग किया है और 11 एक्यूज को लाइफ टाइम की सजा दी है. आज रोज नामदार डेजिग्नेटेड जज फॉर बॉम्ब ब्लास्ट कोर्ट श्री AR पटेल साहेबे કુલ 38 આરોપીઓને મૃત્યુદંડની સજા કરેલી છે અને 11 આરોપીઓને લાઈફ ટાઈમની સજા કરેલી છે. હવે જે આરોપીઓને મૃત્યુદંડ કરવામાં આવેલો છે તે આરોપીઓના નામ હું જણાવું છું. તોમતદાર નંબર 1 જાહિદ કુતબુદ્દીન શેખ, તોમતદાર નંબર 2 ઇમરાન શેખ, ઇકબાલ કાસમ શેખ, શમસુદ્દીન સાબુદ્દીન શેખ, ગ્યાસુદ્દીન ગ્યાસુ, मोहम्मद आरिफ, मोहम्मद उस्मान, यूनुस मंसूरी, कमरुद्दीन नागोरी, आमिल परवाज, शिबली मुस्लिम,
सफदर हुसैन नागोरी, हाफिज हुसैन मुल्ला, मोहम्मद साजिद सलीम, सज्जाद गुलाम ख्वाजा मंसूरी, मुफ्ती अबू बसर शेख, अब्बास उमर समेजा, जावेद अहमद, सगीर अहमद शेख, मोहम्मद इस्माइल, मोहम्मद इसाक मंसूरी, अफजल उस्मानी, मोहम्मद आरिफ बदर, आसिफ हसन बदरुद्दीन शेख, मोहम्मद आरिफ, नसीम अहमद मिर्जा, कयामुद्दीन कापड़िया, मोहम्मद सैफ उर्फ राहुल शेख, जीशान अहमद जीशान शेख, जियाउर रहमान उर्फ मोन्टू अब्दुल रहमान तैयली, मोहम्मद शकील लुहार, मोहम्मद अकबर चौधरी, फजल रहमान, अहमद बावा, सरफुद्दीन कापड़िया, सरफुद्दीन ईटी सैनुद्दीन, सैफुर रहमान, सादुली हारिस मुस्लिम, मोहम्मद तनवीर पठान, आमीन राजा, मोहम्मद मोबिन, मोहम्मद रफीक उर्फे जावेद, तौसीफ खान पठान. આ સિવાયના જે આરોપીઓ છે તેઓ લોકોને જ્યાં સુધી જીવે ત્યાં સુધીની લાઈફ ટાઈમની સજા કરવામાં આવેલી છે. આ જે ફાંસીની સજા જે છે આરોપીઓને 302 ભારતીય ફોજદારી ધારાની કલમ 302 તથા અનલોફુલ એક્ટિવિટી પ્રિવેન્શન એક્ટની સેક્શન 16 મુજબ આ તમામ આરોપીઓ જે 38 આરોપીઓ છે 38 આરોપીઓને હેંગિંગ કરવામાં આવેલી છે અને બાકીના આરોપીઓ જે છે એમને આજે લાઈફની સજા કરવામાં આવેલી છે. દરેક આરોપીઓને 2,85,000નો દંડ છે અને તોમતદાર નંબર 7 2,88,000નો દંડ કરવામાં આવેલો છે. તોમતદારો જે છે એટલે નામદાર કોર્ટે જે કોમ્પેન્સેશનનો ઓર્ડર કરેલો છે એ 1 લાખ રૂપિયા જે ગુજરી ગયેલા છે એમના વારસદારોને 1 લાખ રૂપિયાનો કોમ્પેન્સેશનનો એવોર્ડ, 50,000 જે લોકો ગંભીર ઇજાઓ જેને થયેલી છે તેને 50,000 અને 25,000 જેને સામાન્ય ઇજાઓ થયેલી છે તેઓને 25,000નો દંડ કરવામાં આવેલો છે. દોસ્તો આપણે સાંભળ્યું સ્પેશિયલ કોર્ટના સરકારી ધારાશાસ્ત્રીએ શું કહ્યું. આ ચુકાદો દોસ્તો આપણને ખબર છે ઐતિહાસિક છે, જેની મીટ માંડીને માત્ર ગુજરાત જ નહીં, જે વિક્ટીમ હતા એના પરિવારજનો જ નહીં, દોષિતોના પરિવારજનો જ નહીં, માત્ર ગુજરાત જ નહીં આખો દેશ આ ચુકાદાની રાહ જોયો હતો. ચુકાદો તો જો કે આવી ગયો હતો પણ સજાના ફરમાનની બધાને રાહ હતી. આજે રાહ પૂરી થઈ છે. બધાની મંડાયેલી મીટ જે હતી એ હવે જે શું સજા પડશે એ મીટ હતી હવે બદલાઈને ક્યારે અમલ થશે એ પર આવી છે. વધુ ચર્ચા કરીશું અમારા સહયોગી ફૈઝાન સાથે. ફૈઝાન, જે પ્રકારે 8 ફેબ્રુઆરીએ આજે અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ 2008નું કેસ હતું તેની ચુકાદો સંભળાવવામાં આવ્યો હતો, જેમાં 28 જેટલા દોષિતો છે તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. પુરાવાના અભાવે તેમને નિર્દોષ જારી કરવામાં આવ્યા હતા અને 49 જેટલા દોષિતોની સુનાવણી છેલ્લા કેટલાક સમયથી જે છે સ્પેશિયલ વિશેષ કોર્ટ દ્વારા કરવામાં આવી રહી હતી અને આ જે છેલ્લી 14 વર્ષથી આ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જ્યારે કોરોનાનું કાળ હતું તો પણ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી અને કેટલાક જજોની બદલી થઈ હતી આ સુનાવણી કરવામાં અને આખરે આંબાલાલ પટેલ છે જે વિશેષ અદાલતના જજ છે તેમના દ્વારા આજે સ્પષ્ટ ચુકાદો આપી દેવામાં આવે છે અને મોટી સજાને એટલે આપણા ભારતના ઇતિહાસમાં સૌથી મોટો જે સજાનું એલાન કરવામાં આવે છે કે 38 જેટલા દોષિતો છે તેમને ફાંસીના ફંદા ઉપર લટકવાનો વારો આવ્યો છે અને 11 જેટલા દોષિતો છે તેમને અંતિમ શ્વાસ સુધી જેલમાં એટલે જ્યાં સુધી તેમનું મૃત્યુ ના નિપજે ત્યાં સુધી અંતિમ શ્વાસ સુધી જેલની સજા ફટકારવામાં આવી છે અને તમામ આરોપીઓને છે જે 10,000 રૂપિયા સુધી દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે. અને એક વાત કરવામાં આવે કે 49 દોષિતોમાંથી જે 32 જેટલા આરોપીઓ છે જે અમદાવાદની સાબરમતી ખાતે આવેલી સેન્ટ્રલ જેલમાં અત્યારે પણ કેદ છે અને 17 જેટલા આરોપી છે જે રાજ્યની જુદી જુદી જેલોમાં કેદ છે અને જે મુખ્ય આરોપી અને મુખ્ય સૂત્રધાર યાસીન ભટકલ જે છે એમ અલગ અલગ પ્રકારે જે આખું કાવતરું તરકટ રચીને જે ષડયંત્ર કરવામાં આવ્યું હતું જેને લઈને આ જે સમગ્ર જે ઘટના છે તેનો આજે ઉકેલ અને જે 14 વર્ષથી પરિવાર કાર દોડે રાહ જોઈ રહ્યો હતો, વિલંબ કરી રહ્યો છે, તરફડીઓ મારી રહ્યા હતા ન્યાય ક્યારે મળશે તેનું આજે અંત આવ્યો છે અને આ પ્રકારે સજાની સુનાવણી હાથ ધરવામાં આવી છે જેને લઈને સમગ્ર દેશભરની નજર જે છે આમાં એટલે આ જોવા મળી હતી ને લોકો આ રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે આવી જે સુનાવણી છે હાથ ધરવામાં આવશે. જે આજે અંત આવ્યો છે તમામ અટકળોનું અને વિશેષ કોર્ટ દ્વારા આજે સજાની સુનાવણી કરવામાં આવી છે અને તેમાં ભાગ ભજવી રહેલા તમામ જે કેડર આઈપીએસ કેડરના ઓફિસરોએ તેમણે પણ જાબાઝ મહેનત કરીને જે છે
કુલ અમદાવાદના 20 જેટલા સ્થળો પર 21 જેટલા બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા. એટલે 90 મિનિટના સમયગાળામાં આ બ્લાસ્ટ છે જે કરવામાં આવ્યા હતા. સાંજે 6:15 કલાકથી માંડીને 7:45 કલાક સુધી આ બ્લાસ્ટની ઘટનાને અંજામ આપવામાં આવ્યું હતું, જેમાં સાયકલ, પછી મોટર કાર તેમજ અલગ અલગ જે વાહનોમાં તે ફિટ કરીને બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા, જેને લઈને સુરતમાં પણ આ કાવતરાને અંજામ આપવામાં આવતો હતો. તે પહેલાં જ જે આ સમગ્ર કાવતરાને નિષ્ફળ બનાવીને જીવત બોમ્બ છે તે સરકારે જે અધિકારીઓ છે તેમણે કબજે મેળવ્યો હતો. અને સુરત શહેરમાં 15 જેટલી ફરિયાદ નોંધાવી હતી અને અમદાવાદમાં જે છે 20 જેટલી ફરિયાદ નોંધવામાં આવી હતી. એટલે દેશભરના અદ્ભુત ઇતિહાસમાં જે 38 જેટલા જે આરોપીઓ છે તેને સજાની જે સુનાવણી હાથ ધરવામાં આવી છે, જેને લઈને સમગ્ર વિગત અંગે જે વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાક સમયથી આ સુનાવણી ચાલી રહી હતી ને અંબાલાલ પટેલ દ્વારા આજે અસ્પષ્ટ જે છે જી, જે નિર્ણય લેવામાં આવ્યો છે. જી, ધન્યવાદ ફૈઝન. ઘણી બધી માહિતી ઉમેરી તમે. ફરીથી જોડાઈ ચૂક્યા છે આ અંગે વિશદ, જેમણે અગાઉ સૌથી શરૂઆતમાં માહિતી આપી હતી સમગ્ર ચુકાદા અને તપાસ વિશે, આ ઘટના વિશે, એ બંકિમ પટેલ ફરીથી આપણી સાથે જોડાઈ રહ્યા છે. આપણે બંકિમભાઈ પાસેથી વધુ વિગતો મેળવીએ. જી બંકિમ. જે સિરિયલ બ્લાસ્ટની જે ઘટના જે છે એને લઈને જે ચુકાદો આવી ગયો છે, હવેની જે પ્રક્રિયા જે છે એ જે નિર્દોષ છોડી દેવાયા છે જે 28 આરોપીઓને, એની લઈને સરકાર અપીલમાં જશે હાઈકોર્ટમાં. સામે પક્ષે આ જે દોષિતોને જે સજા સંભળાવાઈ, ફાંસીની સજા આપી, 38 ને 11 ને આજીવન કેદની સજા આપી, એ લોકો પણ એમની સજા ઘટાડવા માટે કદાચ હાઈકોર્ટના દ્વાર ખખડાવી શકે છે. આ બધી પ્રક્રિયા વચ્ચે હાલમાં જે માહોલ જે છે એ માહોલની વાત કરીએ તો જે પીડિત પરિવારો છે તેમને આજે ન્યાય મળ્યાની અનુભૂતિ થાય છે. અને સાથે જે અધિકારીઓ છે જે આ તપાસમાં જે જોડાયેલા, કોન્સ્ટેબલથી લઈને આઈપીએસ અધિકારી, જે સિનિયર આઈપીએસ અધિકારીઓ સુધીના, એ સૌએ આજે એક આત્મસંતોષ માણ્યો એવું કહી શકાય. જે મહત્ત્વના જે ટીમ લીડ કરતા હતા આશીષ ભાટિયા, જે તે વખતે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના વડા હતા, તે હાલમાં રાજ્ય પોલીસના વડા જે ડીજીપી છે. સાથે અભય ચુડાસમા, જે ગાંધીનગર રેન્જમાં જે અગાઉ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં હતા. આ જે ઘટના છે અમદાવાદ સિરિયલ બ્લાસ્ટની જે ઘટના હતી, બોમ્બ ફૂટ્યા, લોકોની ખુવારથી લોકોએ જીવ ગુમાવ્યા. સાથે સાથે આ ઘટના સાથે સુરતની ઘટના પણ યાદ કરવા જેવી છે કે સુરતમાં જો બોમ્બ ફૂટ્યા હોત તો આ ઘટના ક્યાં સુધી પહોંચી હોત. બંકિમભાઈ, આપને રોકવા માંગીશ 2 મિનિટ. મયુરભાઈ પણ આપણી સાથે જોડાયા છે, તમે બંને જોડાયેલા રહેજો. દરમિયાનમાં જે દોસ્તો 2008માં જે સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા એ વખતે જે અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી હતા અભય ચુડાસમા, એમનું ચુકાદા અંગે સ્ટેટમેન્ટ સામે આવ્યું છે, જે અત્યારે રેન્જ ગાંધીનગરમાં છે, અને એમનું આ સ્ટેટમેન્ટ ખૂબ મહત્વનું છે. આપણે પહેલા એ સાંભળીએ, પછી ચર્ચા જારી રાખીએ. જ્યારે આ બ્લાસ્ટ થયા એટલે તરત જ અમારા ક્રાઇમ બ્રાન્ચના જે ચુનંદા અને જાણકાર વિસ્તારના અધિકારીઓ હતા એને મોકલી અને શંકાસ્પદોને કવરઅપ કરવામાં આવેલા, કે જે લોકો અગાઉ આ પ્રકારની પ્રવૃત્તિમાં સંકળાયેલા હોય અથવા તો સિમ્પેથાઇઝ હોય. આ ઉપરાંત ભરૂચથી પણ એક મારા માણસનો ફોન આવેલો, જે બ્લાસ્ટમાં વાપરેલી ગાડીઓ એને ત્યાં ભરૂચમાં કોઈ જગ્યાએ જોઈ હતી, એને યાદ રહી ગયા એટલે એને તરત ફોન કરેલો કે સર આ પ્રકારની ગાડીઓ 2 અહીંયા જોઈ છે. અને એના આધારે અમે રાતોરાત એ જગ્યાએ જઈ એ મકાન અમે આઈડેન્ટિફાય કર્યું, એ મકાન અમે ખોલાયું, અને એ મકાનમાંથી અમને બોમ્બ બનાવવાની સામગ્રીના ટ્રેસીસ પણ મળેલા. એમાં અમને એક ઇમ્પોર્ટન્ટ મોબાઈલ નંબર પ્રાપ્ત થયેલો, અને એ મોબાઈલ નંબરના આધારે બાકીના મોબાઈલ નંબરો, એની સાથે સંકળાયેલા માણસો, અને હું આપને જણાવી દઉં કે જે બટલા હાઉસમાં જે એન્કાઉન્ટર થયેલો અને જે આરોપીઓ પકડાયેલા એના તાર પણ આ મોબાઈલ નંબર સુધી જોડાયેલા હતા. એલજી અને સિવિલમાં જે કારમાં બોમ્બ મૂકવામાં આવ્યા એની પાછળ આ લોકોનો હેતુ એવો હતો કે જ્યારે આટલી મોટી સંખ્યામાં બ્લાસ્ટ થાય ત્યારે ઇજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવામાં આવે ત્યારે પોલિટિકલ ડિગ્નિટરીઝ બધા તાત્કાલિક હોસ્પિટલ પર સારવારની વ્યવસ્થા કરવા અંગે, સમાચાર પૂછવા અંગે જતા હોય છે. તો એ વખતે જો બ્લાસ્ટ થાય તો એ પોલિટિકલ ડિગ્નિટરીઝને પણ નુકસાન પહોંચી શકે. અને આપ જાણો છો તેમ જે તે વખતે પણ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરની બહાર
પોલિટિકલ ડિગ્નેટરીઝ બહુ નેરો માર્જિનથી બચી ગયેલા અને સિવિલ હોસ્પિટલની જે કાર હતી એમાં મોટી સંખ્યામાં વિસ્ફોટક પણ મૂકવામાં આવેલા અને ગેસના સિલિન્ડર પણ મૂકવામાં આવેલા, જેથી વિસ્ફોટથી ગેસના સિલિન્ડરોમાં વિસ્ફોટ થાય અને એની ઇમ્પેક્ટ ખૂબ જ આવે. અને ખરેખર જે તે વખતે જો તમારામાંથી કોઈએ જોયું હોય તો એ બ્લાસ્ટની ભયંકરતા ખૂબ જ હતી. એ આખું જ કાવતરું અમે શોધેલું છે ને એ બોમ્બ બનાવવાની સામગ્રી લાવનારા, બોમ્બ બનાવનારા અને એ બધા જ ને આમાં સજા. દોસ્તો, તત્કાલીન ડીસીપી અભય ચુડાસમાએ શું કહ્યું એ આપણે સાંભળ્યું. આપણે ચર્ચા કરી રહ્યા હતા બંકિમ પટેલ સાથે અને તે સુરતમાં જે માહોલ હતો એ વિશે વાત કરી રહ્યા હતા. ચર્ચાના આગળ વધારીએ બંકિમભાઈ. જી, સુરતની જે ઘટના હતી કે સુરતમાં પણ આ રીતે બ્લાસ્ટ કરવાનું આયોજન હતું, પરંતુ આતંકીઓ એમાં નિષ્ફળ રહ્યા. એમ સમજો કે સુરતવાસીઓનું ભાગ્ય સારું હતું, એમને નસીબ એમનું કામે લાગ્યું અને આતંકીઓમાં નિષ્ફળ રહ્યા, નહીં તો ખૂબ મોટી ખુંવારી થઈ હોત. આ જે ખુંવારી થઈ હોત તો કદાચ ગુજરાત રાજ્યમાં એક સાથે બે શહેરોમાં બ્લાસ્ટ થયા હોવાની કદાચ આ પહેલી ઘટના હોત. કોઈ એક જ રાજ્યમાં બે શહેરોમાં એક સાથે આટલા મોટા પ્રમાણમાં બ્લાસ્ટ થયા હોત. અને ત્યાં જે બ્લાસ્ટ કરવા માટે જે બોમ્બ લગાવવામાં આવ્યા હતા એ જમીન પર નહીં પણ જમીનથી ઉપર, ક્યાંક બ્રિજની નીચે, કોઈ ઝાડ ઉપર એવી રીતે લગાવવામાં આવ્યા હતા. અને જે એમાં આગોતરું આયોજન આ લોકોએ જે કાવતરું રચ્યું હતું, જે આતંકીઓએ જે લોકોને પસંદ કર્યા હતા એ મધ્ય ગુજરાતના કેટલાક લોકોને પસંદ કર્યા હતા, કેટલાક અમદાવાદના લોકોને પસંદ કર્યા હતા અને રાજ્ય બહારના લોકોને પણ પસંદ કર્યા હતા. એટલે આખું જે મોડ્યુલ જે તૈયાર કરવામાં આવ્યું આતંકીઓનું, એ મોડ્યુલ તૈયાર કરવામાં જો મુખ્ય ભૂમિકા સમજીએ આપણે તો એ સફદર નાગોરીની હતી. અને સફદર નાગોરી સિવાય ભટકલ બંધુઓ પણ આમાં ખૂબ મહત્વનો રોલ ભજવ્યો છે. આ ઉપરાંત અબ્દુલ સુભાન તોકીર, જે સૌથી મહત્વનો જે બોમ્બ બનાવવાનો એક્સપર્ટ કે જેને માસ્ટર માઇન્ડ એટલે મુખ્ય કાવતરાખોરો પૈકીનો જે કહેવાય, અને જે લાંબો સમય, સૌથી વધુ લાંબો સમય વોન્ટેડ રહ્યો હોય એવો અબ્દુલ સુભાન તોકીર. બીજી મહત્વની વાત છે, આતંકીઓ ખાલી માત્ર બોમ્બ બનાવવા માટે અથવા તો કોઈ ઘટનાને અંજામ, પરંતુ એ લોકો એ પણ ધ્યાન રાખતા હતા કે ક્યાંય અમારાથી પુરાવાઓ ના છૂટી જાય. એમણે જ્યારે મેલ કર્યો ન્યૂઝ ચેનલોને ને મીડિયા હાઉસોને કે તૈયાર રહો, ત્યારે એ મેલ કરવા માટે પણ તેમણે ઓપન વાઈફાઈ, એટલે હજી અસુરક્ષિત વાઈફાઈ હતા કે જેમાં કોડ નાખવામાં ના આવ્યો હોય, આપ બાજુમાં લઈને મોબાઈલ ઉભા રહે એટલે આપનું વાઈફાઈ નેટવર્ક પકડી લે આપણને ત્યાં, તો એમણે એ ખુલ્લા વાઈફાઈનો ઉપયોગ કર્યો છે. જી બિલકુલ. મયુરભાઈ પણ આમાં કંઈક કહેવા માંગે, તમે પણ જોડાયા રહેજો બંકિમભાઈ. મને છે ને, હા, મને બહુ ઇન્ટરેસ્ટિંગ એ વખતે મેં કીધું આપને કહું છું કે અમે અનફોર્ચ્યુનેટલી વખતે બેકાર હતા, અમારી પાસે નોકરી નહોતી એટલે અમે બહુ જાજુ કામ ન કરી શક્યા કેસમાં. પણ રસનો વિષય હતો, આવી ઘટના હોય એટલે બહુ સમજી અને બહુ જાણવાનો પ્રયાસ એ વખતે અમે લોકોએ કરેલો. અને મને એક બે વખત સવાલો ઊભા થયેલા, મને નહીં, એ વખતના તમામ લોકોને બહુ બધા સવાલ બંકિમ ઊભા થયેલા. એ સવાલ એ હતા કે 26 તારીખે આપણે ત્યાં અહીંયા અમદાવાદમાં ઘટના બને, 27મી તારીખે એક સફાઈ કામદારને એક ઝાડ ઉપર લટકેલો એક બોમ્બ મળે છે અને એ બોમ્બને એ રેડિયો સમજે. શું સમજે છે? રેડિયો સમજે. એને એવું કીધેલું છે, એને એવું એનું સ્ટેટમેન્ટ છે કે આ બોમ્બ, મને એમ લાગ્યું કે કોઈ ટ્રાન્ઝિસ્ટર છે, મોટો કોઈ રેડિયો છે, તો હું વગાડવાનો પ્રયત્ન કરું, પણ એને પછી ખબર પડી કે આ તો બોમ્બ છે. સુરતમાં ઘણા બધા પ્રશ્નો એટલે ઊભા થાય છે કે એક આપણે જુઓ કે જો આ ઇન્ડિયન મુજાહિદ નામના જ એક સંસ્થાનું, એક ત્રાસવાદી સંસ્થાનું જો આ કૃત્ય હોય તો લોજિકલ સવાલ એ વખતે ઊભા થતા, આજે મારા માટે તો ઊભા છે સવાલો, એ છે કે જો અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ એ લોકો આટલા મેટિક્યુલસલી પ્લાન કરીને કરી શકતા હોય, આટલી ચોક્કસાઈથી કે જેમાં કોઈ ભૂલ નથી, એક જ સંસ્થા છે, એક જ ત્રાસવાદી સંસ્થા છે જે અમદાવાદમાં આ પ્રકારના આ તબાહી મચાવી દીધી, આપણા બધાના મન મસ્તિષ્ક ઉપર આજે એની છાપ જતી નથી, એ જો સ્થિતિ અમદાવાદમાં કરી શકતી હોય તો એ સંસ્થા આતંક મચાવવા માટે જો સુરતમાં એક પછી એક, સુરતમાં તો કરજો, હું આ શબ્દ વાપરું છું, દર્શકો જે લોકો નવી જનરેશન છે એને ખબર પણ નહીં હોય, પણ એ વખતે તો થોડુંક રિડિક્યુલસ સીન થઈ ગયો હતો કે ગમે ત્યાંથી બોમ્બ મળતા હતા. સુરતમાં એવું હતું કે લટકતા બોમ્બ, થાંભલા પર લટકતા બોમ્બ, પુલ ઉપર નીચે, બ્રિજ નીચે લટકતા બોમ્બ, અને એવી રીતે જાહેરમાં લટકતા હતા. એમને સંતાડવાનો પણ કોઈ પ્રયાસ નહોતો. આ બધા જે બોમ્બ હતા અમદાવાદમાં ફૂટેલા બોમ્બ હતા એ બધા ટિફિનમાં ફિટ હતા, બધા દે આર ઓલ ટિફિન બોમ્બ્સ, અથવા તો કવર કરેલા હતા, સ્કૂટરમાં કવર કરેલા હતા, ગાડીમાં કવર કરેલા હતા, ટિફિનમાં મૂકેલા હતા, જે તમને દેખાય નહીં.
સુરતમાં બોમ્બ જે હતા બધા એ સંપૂર્ણપણે દ્રશ્યમાન થાય, તમને દેખાય આવે એ પ્રકારના બોમ્બ હતા. ખબર પડે કે અહીંયા કંઈક લટકે છે વિચ ઇઝ સસ્પિશિયસ, એ વ્યાજબી નથી, તમને શંકા જાય એવી રીતે ઇઝીલી મળી જાય એવી રીતે મૂકેલા બોમ્બ હતા. 9મી ઓગસ્ટ સુધી બોમ્બ મળતા રહેતા, મને યાદ છે. 27 જુલાઈ પહેલી વખત આ ધ્યાનમાં આવેલા, 9મી ઓગસ્ટ સુધી બોમ્બ મળતા રહ્યા હતા. અને મને એ પણ યાદ છે કે હું માનું છું કે લગભગ RR સરવૈયા હતા એ વખતે ક્રાઇમ બ્રાન્ચ સુરત, એવું મને યાદ છે. અત્યારે કદાચ હું ખોટો હોઈ શકું, પણ RR સરવૈયા ક્રાઇમ બ્રાન્ચ સુરતમાં હતા, હું માનું છું ACP હતા. અને એમણે એ વખતે એક જે સ્ટેટમેન્ટ આપી, હાલમાં જ ACP એ વખતે હા સોરી હા એ વખતે તો સોરી હા પી હતા હા. અને RR સર્વેનું હમણાંનું જે ACP છે એનું મેં જે સ્ટેટમેન્ટ એક મેં સાંભળેલું, તો ગઈકાલે કેવી રીતે કંઈક વાંચેલું, એમણે એવું કહેલું કે એ વખતની વાતને રજૂ કરીને કે આ એટલા માટે બ્લાસ્ટ ઓફ એટલે બ્લાસ્ટ ન થયા કારણ કે જે વાપરવામાં બેટરી જે આવેલી હતી એ બધી એકદમ લો ફ્રીક્વન્સીની હતી. એટલે જે ફ્યુઝ થવું જોઈએ, ફ્યુઝન જે થવું જોઈએ અને પછી એક બ્લાસ્ટ માટે એનર્જી જોઈએ છે બેટરીની, તો એ બેટરી એટલે બધી લો ફ્રીક્વન્સી લો વોલ્યુમવાળી હતી કે બેટરીના ઉપયોગથી એ બ્લાસ્ટ થઈ જ ન શકે ક્યારે તે. એટલે આ વાત જે છે ને એ બહુ કોન્ટ્રોવર્શિયલ આજે પણ મારા મનમાં તો છે. જે લોકો એ વખતે ની સાંભળણ ધરાવતા હશે એમના મનમાં પણ હોવું જોઈએ. એ શંકા ઉપજાવે તેવી વાત છે જ. ખરેખર કે સુરતની ઘટના જે છે નહીં આ જે ઘટના જે છે સુરતમાં બોમ્બ ના ફૂટ્યા ને એક પણ બોમ્બ નહીં. 23 હતા. હા 23 એટલે મોટી સંખ્યામાં બોમ્બ મને ના ફૂટવા એ આજે પણ શંકા ઉપજાવે તેવી વાત છે. અને એ ઘટનાને આપણે જોઈએ તો એ ઘટનાને સમાવી લેવામાં આવી છે આખી અમદાવાદ જે ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ તપાસ કરતી હતી અને અમદાવાદના કેસો સાથે કેસને મર્જ કરી દેવામાં આવ્યો છે. અને એ જે વાત કરી એમ કે જે બેટરી હતી એની ફ્રીક્વન્સી નથી સારી, તો એ પણ શંકા ઉપજાવી કારણ કે આ જે આતંકીઓ હતા એમની પાસે કોઈ ફંડનો કોઈ એવી કોઈ ઘટ નથી, એ સારામાં સારા ઇક્વિપમેન્ટ વાપરી શકતા હતા, એમની પાસે ફંડ પણ સારું એવું હતું. એટલે ચોક્કસ એ બાબતે હજુ સુધી પણ હવે એ તપાસ તો મયુર સ્વાભાવિક છે કે એ પોલીસે કરવાની છે અને એમાં સરકારે એમાં ભાગ ભજવવાનો છે કે ખરેખર વાસ્તવિકતા શું હતી. એમ તો એવી કેટલી ઘણી તપાસો અમદાવાદ સિરિયલ આ સુરંગકાંડની વાત કરીએ મયુર, અસિતભાઈ સુરંગકાંડની વાત કરીએ કે આ જે આતંકીઓ છે તેમણે ચમચી અને જે અંદરના ઓજારો, હવે પહેલા તો એ છે કે ત્યાં કોઈ પણ વસ્તુ પહોંચવી અથવા ગુમ થવી એ કાઉન્ટ કરીને આપવામાં આવે છે. એટલી લાંબી સુરંગ 200 મીટર જેટલી લાંબી સુરંગ, સોરી 125 થી 200 ફૂટ લાંબી સુરંગ ખોદી નાખવી અને એ આયોજનબદ્ધ રીતે કે જેની અંદર માણસ આસાનીથી સંખ્યાબંધ લોકો જઈ શકે નહીં, ખાલી મુખ જ ખોલવાનું બાકી હતું ને આખું આ ઘટના બહાર આવી ગઈ. અને એમાં પણ આજે પણ એ સુરંગકાંડમાં આ જે હાલે જે આતંકીઓને જે સજા ફરમાવવામાં આવી એમાંથી મોટા ભાગના લોકો એમાં સામેલ હતા. એ છોડો, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તે વખતે ગુનો દાખલ કર્યો હતો. એમાં જે તે વખતના જેલ સુપ્રિન્ટેન્ડન્ટ પારગી અને જેલ સ્ટાફને પણ આરોપી બનાવવામાં આવ્યા છે. એ કેસમાં હજુ સુધી કંઈ થયું નથી. ઠાકુર એ વખતે હા જેલના વડા હતા, પીસી ઠાકુર, પ્રીતમચંદ ઠાકુર, હા પ્રીતમચંદ ઠાકુર જેલના વડા હતા. અને આ જે ઘટના જે છે એ ઘટનાને આની સાથે સાંકળીએ સિરિયલ બ્લાસ્ટની સાથે, તે સુરંગ ખોદાઈ ગઈ ત્યાં સુધી જેલ તંત્રને જાણકારી નથી. અને સૌથી મોટી વસ્તુ એ છે આ ઘટનાની કે આની હાઈ પાવર કમિટીને તપાસ સોંપવામાં આવી, જેમાં આપણા પૂર્વ ACS હોમ હતા MS ડાગુર, શિવાનંદ ઝા હતા, બરાબર છે, ફોરેન્સિકના અધિકારી હતા. તો આ જે હાઈ પાવર કમિટીએ રિપોર્ટ તૈયાર કર્યો કે શું ખામીથી કેવી રીતે ખોદવામાં આવી, શું કારણ હતું, એ રિપોર્ટ આજ દિન સુધી પ્રસારિત થયો, જાહેર કરવામાં નથી આવ્યો. ઇવન તો વિધાનસભામાં પણ એ રિપોર્ટને રજૂ કરવામાં આવ્યો નથી. અને હું માનું ત્યાં સુધી વિપક્ષ કોંગ્રેસે પણ આની ડિમાન્ડ નથી કરી. હવે જો કોંગ્રેસ વિપક્ષ જ એક બે વખત કરેલી હતી પછી એ લોકોએ સમજી હા એટલે માનતું નથી અમારું. હા એટલે જો આટલી મોટી સુરંગકાંડનો રિપોર્ટ જો સરકાર દબાવી દેતી હોય તો પછી હવે યાર સુરતની અપેક્ષા રાખો કે લટકતા બોમ્બ મળ્યા હતા ને. થાનગઢમાં દલિતોની જે હત્યાકાંડ થયો, સંજય પ્રસાદ નીચે ઇન્કવાયરી મૂકવામાં આવેલી હતી, એ રિપોર્ટ ક્યાં ટેબલ થયો છે? એ પણ નથી થયો. અરે એવું કહેવાય છે કે હરિકૃષ્ણ પટેલ તો આગામી દિવસોમાં એટલે મહિનાઓમાં ભાજપમાંથી ઇલેક્શન લડશે કે હા એટલે એ પછી એમને સારા પોસ્ટિંગો આપવામાં આવે છે, રિપોર્ટને જાહેર નથી કરવામાં આવતો થાનગઢનો. દર્શકોને કહી દઈએ કે હરિકૃષ્ણ પટેલનું નામ એટલે લીધું બંકિમભાઈ કારણ કે એના તપાસ
અધિકારી મુખ્ય અધિકારી હતા હા, આખા કેસના. હા, એટલા માટે અને એ રિપોર્ટ એમને સંજય પ્રસાદને આપેલો હતો. સંજય પ્રસાદ એટલા માટે જ અત્યારે જે હમણાં આપણે 2 દિવસ પહેલા આપણે દર્શકોને દેખાડ્યું કે જે 30 જેટલા આઈએએસ રિટાયર્ડ થયા પછી પણ હજી સરકારી પોસ્ટ ઉપર નિવૃત્તિ પછી પણ કામ કરી રહ્યા છે, એમાંના એક સંજય પ્રસાદ છે. તો એ આપણે વાત કરી રહ્યા છીએ કયા કયા રિપોર્ટો નથી, તો મેં કીધું આ પણ ટેબલ નથી થયો. હા, એટલે આ ઉપરાંત મારે પણ કંઈક કેવું છે જે સુરતમાં લટકતા બોમ્બ મળ્યા જાણે દેખાડવામાં આવેલા, એમાં પણ ઘણા બધા આક્ષેપો હતા. બંકિમભાઈ, મયુરભાઈ, આપને બંનેને પણ યાદ હશે કે સરકાર લોકોને અમે તમને બચાવીએ છીએ એવું કંઈક વાતાવરણ ઊભું કરવા માટે એટલે બહુ જાતની પેલા હતા. અરે વેક્સિનમાં થાય છે તો બિલકુલ વેક્સિન મફત વેક્સિન, મોદીજી ધન્યવાદ. ધન્યવાદ. અરે મોદીજી ધન્યવાદ. આપણા પૈસાની જ વેક્સિન આપે છે, કોઈ પોતાના વ્યક્તિગત રૂપિયાથી તો વેક્સિન આપતી નથી. આપણે જે ભરેલો ટેક્સ છે ટેક્સ ટેક્સ તો ખરો, એ ઉપરાંત બીજી એક વાત કરવી જરૂરી છે. અને ફરક છે 2 અબજ એમની duty એટલે છે. $2 બિલિયન ની સાહેબ લોન માંગેલી છે આપણે એઆઈઆઈબી પાસેથી વેક્સિનેશન માટે. આ ઓન રેકોર્ડ છે પાછું. એઆઈઆઈબી નામની જે બેંક છે જેનો મુખ્ય સ્ટેક હોલ્ડર ચાઇના છે અને પછી આપણે છીએ અને બીજા બધા દેશો પણ છે. એ બેંકનું જે મુખ્ય મથક છે એ ચીનમાં છે અને એની પાસે $2 બિલિયન આપણે લોન માંગેલી હતી. મારા ખ્યાલથી એ મળેલી પણ છે વેક્સિનેશન માટે. જી બિલકુલ. આપણે ફરીથી આપણા આ તમે જે વાત કરતા હતા આરોપીઓની, બિલકુલ આ ચુકાદા અંગે આપણે ફરીથી એના પર એ મુદ્દા પર આવીએ. બિલકુલ. સુરતમાં તમે કહી રહ્યા હતા અને એ પછી તમે એ પણ સૌથી આ બહુ લોકોને ખબર પણ નહીં હોય, ઘણા લોકોને અત્યારની ઘણા યુવાનોને ખબર નહીં હોય કે આ જ આરોપીઓ સુરંગ ખોદેલી. એ વિશે ફરીથી તમારી ટિપ્પણી. આજે અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસના જે આતંકીઓ જે છે કે જે મોટા ભાગના અમદાવાદની જેલમાં કેદ છે અને એ સિવાયના 20થી વધુ કેદીઓ જે ગુજરાત સિવાય અન્ય રાજ્યોની જેલમાં કેદ છે. આ આતંકીઓ પૈકીના કેટલાક આતંકીઓએ કાવતરું ઘડ્યું અને નાસી છૂટવા માટેનું આખું ષડયંત્ર રચ્યું હતું. ને અમદાવાદ નહીં પરંતુ ગુજરાત રાજ્યની સૌથી સુરક્ષિત કહેવાય તેવી સાબરમતી જેલમાંથી આખી ટનલ ખોદી નાખી. અને આ ટનલ કંઈ એક દિવસમાં કે અઠવાડિયામાં તો ખોદાય નહીં, એને ખોદવા માટે મહિનાઓ સુધીનો સમય લાગે. હવે આ જ્યારે આ સમગ્ર ઘટના સામે આવી ત્યારે સૌથી પહેલાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં પહોંચી, એની તપાસ શરૂ કરી. શરૂઆતમાં 18 ફૂટની સુરંગ મળી. એ સમગ્ર સુરંગકાંડની તપાસ ચાલી રહી હતી. એ દરમિયાન ખબર પડી કે ફાયર બ્રિગેડના અધિકારીઓ અને જવાનો એ સુરંગની અંદર ઉતરે ત્યારે ખબર પડી કે વચ્ચે પથ્થરો મૂકીને તેને બંધ કરી દેવામાં આવી છે. એટલે પથ્થરો હટાવવામાં આવ્યો ત્યારે ખબર પડી કે આ સુરંગ તો 18 ફૂટ નહીં 200થી વધુ ફૂટ લાંબી સુરંગ છે. એમાં આંકડા પણ બદલાતા રહ્યા. કોઈક વાર 100 ફૂટ આવી, પછી એમાંથી થોડુંક અંતર વધીને ટનલનું વધી ગયું. હવે આ જે સુરંગ ખોદે એ પછી ત્યાંથી જે કબજે લેવામાં જે સામગ્રી આવી હતી એમાં રોકડ રૂપિયા મળ્યા હતા, કેટલુંક સાહિત્ય મળ્યું હતું. તો આ બધું સાહિત્ય, રોકડ રૂપિયા કેવી રીતે અંદર ઘૂસ્યા એની કોઈ તપાસ કરવામાં નથી આવી, નથી કોઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા, નથી કોઈ ઇન્કવાયરી બેસાડવામાં આવી. આ એમને તો કંઈ અંદર મળી જાય. જેલની અંદર તો ઘણી બધી વસ્તુઓ પ્રતિબંધિત હતી. એ પ્રતિબંધિત વસ્તુઓ મળવી, રોકડ રૂપિયા મળવા મોટી સંખ્યામાં. તમને અટકાવવા ઈચ્છીશ. દોસ્તો, કાનૂન મંત્રી, રાજ્ય કાનૂન મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની ટિપ્પણી સામે આવી છે. આ ચુકાદા વિશે શું કહી રહ્યા છે સાંભળીએ. અત્યંત ગંભીર અને દેશ વિરોધી કૃત્ય કહેવાય એવા કૃત્યનો પર્દાફાશ પોલીસે કર્યો અને સરકારે ને આ બાબતના ઝડપી તપાસના અભિનંદન આપવા પડે. આખી કાર્યવાહીથી પુરવાર થાય છે કે ભારત દેશની લોકશાહી ખૂબ મજબૂત છે. લોકશાહીની અંદર બંધારણના હેઠળ આખી વ્યવસ્થા ગોઠવેલી છે અને આ વિશ્વની સૌથી મોટી લોકશાહી કે જેમાં કાયદાની આખી એક પ્રક્રિયા છે, ન્યાય મળે લોકોને અને ન્યાયની અંદર ગુનેગારોની નશ્યત થાય, નિર્દોષનું પ્રમાણપત્ર પણ મળે, એવી આખી વ્યવસ્થા આ લોકશાહી પુરવાર કરે છે. આ બંધારણની, આપણા દેશની, ભારતની લોકશાહીનું પ્રમાણ છે, આ લોકશાહીની તાકાત છે. ધન્યવાદ. કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ શું કહ્યું એ આપણે સાંભળ્યું. આપણી અધૂરી ચર્ચા જે હતી આગળ વધારીએ તો બંકિમભાઈને ફરીથી જોડીએ. જે સુરંગકાંડની જે વાત છે કે સેંકડો ફીટ લાંબી જે સુરંગ ખોદી નાખવામાં આવી, એ સુરંગ ખોદી નાખવામાં ક્યાંય ને ક્યાંય જેલના કર્મચારીઓ, અધિકારીઓની સંડોવણી. વાત તો એવી હતી
કે હવાલા થકી રૂપિયા આવતા હતા અને જેલના જે સિપાઈ અને જેલની અંદર જે કામ કરતા વોર્ડન છે, ડોક્ટર છે, જે મેડિકલ માટે કોઈને લખી આપે, સુરંગ ખોદનારા બોમ્બ કાંડના આ દોષિતો હતા. હા હા, એ તમામ એટલે અસિત, આ જે ઘટના જે છે એ ઘટના ખૂબ જ ગંભીર હતી. સિરિયલ બ્લાસ્ટના આરોપીઓ, આતંકીઓ જે જેલમાં કેદ છે, એ આટલી લાંબી ટનલો ખોદી નાખી. એટલે ખૂબ જ ગંભીર બાબત કે જ્યારે એમની ઉપર CRPC 268 મુજબ જેલની અંદર જ કાર્યવાહી થતી હોય, ખુદ જજ ત્યાં જતા હોય ને એમને સાંભળતા હોય અથવા તેમની સામે એમને રજૂ કરવામાં આવતા હોય, ત્યારે સુરંગકાંડની જે ઘટના જે અમે આવી, એ સુરંગકાંડની ઘટના મહિનાઓ સુધી સમાચારોમાં ચાલતી રહી. પરંતુ અચાનક જ હાઈ પાવર કમિટીનો જે રિપોર્ટ હતો એ રિપોર્ટ નથી આવ્યો, એના પર પડદો પાડી દેવામાં આવ્યો છે. બીજી મહત્વની વાત એ છે કે આ જે ઘટનામાં જે દોષિત જેલ સુપ્રિન્ટેન્ડન્ટ, તત્કાલીન જેલ સુપ્રિન્ટેન્ડન્ટ પારગી અને એ સિવાય અન્ય જે જેલનો જે સ્ટાફ હતો, એમની સામે પણ હજી સુધી કોઈ કાર્યવાહી સરકાર દ્વારા કરવામાં આવી નથી અને ગૃહ વિભાગમાં હાલની તારીખે એ વસ્તુ પેન્ડિંગ છે. અને હું માનું ત્યાં સુધી કદાચ ભવિષ્યમાં અથવા આવનારા મહિનાઓ કે વર્ષોમાં પણ આ કાર્યવાહી કદાચ થવાની નથી. કારણ કે વાત એ છે કે આમાં સરકારની આબરૂનો સવાલ છે. જો એ કાર્યવાહી કરવામાં આવે તો પાછું ફરીથી સુરંગકાંડની ઘટના સામે આવે અને એના વિવાદ ઊભા થાય. એટલે આ જે સુરંગકાંડની ઘટના છે ખૂબ જ મોટી હતી ઘટના. એની નોંધ અન્ય દેશની એજન્સીઓ પણ લીધી હતી કે આવતી મોટી સુરંગ કેવી રીતે ખોદી નાખવામાં આવીને કેવી રીતે નહીં, એની માહિતી પણ તે લોકોએ ખાનગી રીતે અહીંથી મેળવી છે. બિલકુલ, ધન્યવાદ બંકિમ, બહુ મયુરભાઈ આપનો પણ ધન્યવાદ. દોસ્તો, 13 વર્ષથી જેની રાહ હતી, 13 વર્ષથી જે ચુકાદાની ન્યાય મળવાની જે અપેક્ષા સેવાઈ રહી હતી, ખાસ કરીને બોમ્બ ધડાકાના ભોગ બનનારા લોકોના પરિવારો, ઈજાગ્રસ્તો અને તેમના પરિવારો જે મીટ માંડીને બેઠા હતા, એ સજાનો ફરમાન આજે થઈ ચૂક્યું છે. આપણે એ પણ વાત કરી કે આરોપીઓએ જ જ્યારે આ જે દોષિતો હવે તો કહી શકાય કે એ લોકોને જ્યારે સાબરમતી સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યા હતા, ત્યારે ત્યાં એમણે સુરંગ ખોદી હતી. જેમ આ ચુકાદો ઐતિહાસિક છે, આ સુરંગની પણ થોડી મારે અહીંયા વાત કરવી છે. એ પણ બાબત ઐતિહાસિક છે દોસ્તો. હોલિવૂડની એક ફિલ્મ, એક સાચા કિસ્સા પર બનેલી, એનું નામ હતું એસ્કેપ ફ્રોમ અલ્કાટ્રાઝ. એની પ્રેરણા જાણવા એવું અમદાવાદમાં થયું હતું. એ રિપોર્ટ હજી સુધી દબાવીને રાખવામાં આવ્યો છે, એમાં પગલાં નથી લેવામાં આવ્યા, પરંતુ અદાલતે સજાનું ફરમાન કરી દીધું છે. આગળ વધીએ સમાચારોમાં. હવે પછીના સમાચારો દોસ્તો કોંગ્રેસને રિલેટેડ છે. કોંગ્રેસની માઠી બેઠી છે. એક પછી એક લોકો, કોંગ્રેસના આગેવાનો, નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે ને જે નથી જોડાઈ રહ્યા એવા દિગ્ગજ, હમણાં જ ગઈકાલે જ આપણે એ પણ સમગ્ર મીડિયા જગતમાં એ ચર્ચા રહી કે જયરાજસિંહ જેવા દિગ્ગજ નેતાએ પણ રાજીનામું આપ્યું. જો કે હજુ એ ક્યાંય જોડાયા હવે એમણે જાહેરાત નથી કરી, પરંતુ એ શિરસ્તો જે થોડા વખતથી શરૂ થયો છે કોંગ્રેસમાંથી ભાજપમાં જવાનો, કોંગ્રેસ છોડવાનો, એ સતત અવિરત રહ્યો છે. આજે હવે મહીસાગરમાંથી મોટું ગાબડું પડ્યું છે ને ત્યાંથી આવાગમન શરૂ થઈ છે. મહીસાગરમાં હવે કોંગ્રેસને ઝટકો લાગ્યો છે. જેમ વિનોદભાઈ આ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે. વિનોદભાઈ, એક પેલું ફિલ્મી ગુજરાતી ફિલ્મનું ગીત હતું મચ્છુ તારા વહેતા પાણી, મચ્છુ નદી પર એ ફિલ્મ હતું ને એનું આ ગીત હતું કે શબ્દો હતા કે મચ્છુ તારા વહેતા પાણી. હવે અહીંયા કોંગ્રેસ તારા વહેતા પાણી, અને એ મહીસાગરના કિનારે. હસીદભાઈ, 2 દિવસ પહેલા જ્યારે આપણે ન્યૂઝરૂમમાં ચર્ચા કરતા હતા ત્યારે મેં એક વાત કીધેલી કે આ એક વોર ગેમ છે. આજે બહુચરાજીમાંથી ગાબડું પડ્યું, કાલે મહેસાણામાંથી પડશે, પરમ દિવસે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત. એ જ રીતે આ સિલસિલો જોવા જઈએ તો આ વખતે મહેસાણા બાદ એટલે બહુચરાજી બાદ મહીસાગરનો વારો હોય એવું લાગી રહ્યું છે. મહીસાગરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય છે જે લુણાવાડા વિધાનસભા બેઠક ઉપરથી 2 ટર્મ કોંગ્રેસનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે, હીરાભાઈ પટેલ. તેઓએ આજે વિધિવત કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. સોમવારે તેઓ કદાચ કમલમ ખાતે કેસરીઓ ધારણ કરે તો, એટલે એમને એવો અંદાજ છે કે કદાચ સોમવારે કેસરીઓ ધારણ કરશે. પરંતુ મહત્વની વાત એ છે કે 2 ટર્મ ધારાસભા લડ્યા બાદ જ્યારે લાસ્ટ ટાઈમ એમને કાપવામાં આવ્યા ત્યારે ત્યાં જિજ્ઞેશ સેવક ભાજપમાંથી ચૂંટાયા, ત્યારથી તેઓ નારાજ હતા. ઉંમરનું બહાનું કાઢી અને હીરાભાઈને ટિકિટ આપવામાં નહોતી આવી, એટલે ઘણા સમયથી તેઓ નારાજ હતા.
એટલે વિધાનસભામાં ટિકિટ કપાઈ ત્યારથી તેઓ ઓલમોસ્ટ નારાજ જ હતા અને તેમને હવે જાહેરાત કરી છે કે તેઓ ભાજપમાં જોડાશે, સોમવારે તેઓ જોડાઈ શકે છે. એટલે એક જે મહત્વની વાત આવી રહી છે, હીરાભાઈ એક જમીન ખરીદેલી, એમાં તેમની વેદાંત કોલેજ બનાવવામાં આવી હતી. હવે આ ઘટનાક્રમ જોઈએ તો આ જગ્યા ઉપર એક સરકારે એક રિટાયર્ડ, જ્યારે આર્મીમાંથી જવાન નિવૃત્ત થાય ત્યારે એને એક જગ્યા આપવામાં આવતી હોય છે. એ જગ્યા એક રિટાયર્ડ ફૌજીને આપવામાં આવેલી ને હીરાભાઈએ બાકાયદા રિટાયર્ડ ફૌજી પાસેથી એ જગ્યા ખરીદીને ત્યાં એક કોલેજ એમને બનાવવામાં આવી. પરંતુ અહીંયા નિયમોનો ભંગ થાય છે એમ કહી અને હીરાભાઈ છેલ્લા ઘણા સમયથી કાયદા કાનૂનના ધક્કા ખાતા હતા. આપણે એવું નથી કહેતા કે આ ભાજપમાં જોડાવાને આ ઘટનાને કોઈ લેવા દેવા છે, પરંતુ જ્યારે હું રિસર્ચ કરતો હતો હીરાભાઈ જોડાવું કેમ પડ્યું, એમની નારાજગી. વિનોદભાઈ, આ તમારી આ વાત છે તે સહમત થતો એક મારે આક્ષેપ પણ તમારી પાસે અહીંયા રજૂ કરો. બહુ સાચી વાત છે. દોસ્તો, ગઈકાલે જ એક રાજકીય વિશ્લેષકે બહુ સરસ અમને વાત કરી. વિનોદભાઈ, તમને તો ખ્યાલ જ છે, તમારા માટે કે આપણા માટે નવી નથી, પણ એ વાત અહીંયા દર્શકોને ચોક્કસ કહીએ કે કોંગ્રેસમાંથી ભાજપમાં જવા માટે ઘણા બધા કારણો હોય છે. કાંઈ બધાને હોદ્દો જોઈતો હોય છે, સત્તા જોઈતી હોય એવું નથી. એ રાજકીય વિશ્લેષકે બહુ સરસ શબ્દો વાપરેલા. લેટ મી રિપીટ ધેટ વર્ડ્સ હિયર, કે એમણે બહુ સરસ વાક્યોમાં એમણે એટલા સરસ શબ્દોમાં કહ્યું કે કોઈકના જોડાવાનું કારણ જમીન હોય છે, કોઈકના ભાજપમાં જોડાવાનું કારણ કોઈક જૂનો કેસ હોય છે, કોઈકના ભાજપમાં જોડાવાનું કારણ કોઈક ફાઇલ હોય છે. જી વિનોદભાઈ. એટલે આપણે એ એમનો આંતરિક મામલો છે, ચર્ચામાં આપણે પડતા પણ નથી, પરંતુ આ તો એક ધ્યાને આવ્યું કે કદાચ કોઈક કારણોમાં આ પણ એક કારણ હોઈ શકે. કારણ કે છેલ્લા થોડા સમયથી કાનૂની આંટી ઘૂંટીમાં હતા. આપણે અનેક કેસો એવા જોયા છે કે ધારાસભ્યો કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાય એટલે એમના ઉપર લાગેલા આરોપો એ દોષમુક્ત થઈ જાય છે. ઘણા બધા એવા પણ છે, જ્યારે કુંવરજી બાવળિયા જેવાએ તો કીધેલું કે અમુક કામો અમારા વિપક્ષના ધારાસભ્ય તરીકે નહોતા થતા, એ હવે સરકારના ધારાસભ્ય તરીકે આસાનીથી થાય છે. બીજી તરફ આપણા જે ભાજપના પ્રદેશ પ્રમુખ છે CR પાટીલ, તેઓ તો જાહેરમાં મંચ ઉપરથી કહી ચૂક્યા છે કે ભાજપનો પેજ પ્રમુખ હશે અથવા તો ભાજપનો કાર્યકર હશે તો એને પ્રાથમિકતા મળશે, નોકરી હોય. એટલે શું કારણ હશે ખબર નહીં, પરંતુ કોંગ્રેસને બાય બાય કહેવાનો સિલસિલો એક રોજે રોજ યથાવત છે. એટલે કાલે જયરાજસિંહ એવું બોલેલા કે જે કોંગ્રેસ એવો દાવો કરે છે કે 5-25 જાય તો અમને ફરક પડતો નથી, પણ એ દાવો કરવાવાળા 5-25 જ વધે નહીં એની ચિંતા કરજો. કારણ કે જે રીતે એક બાદ એક, આમ તો લુણાવાડામાંથી અત્યારે ભાજપના જ ધારાસભ્ય છે અને ભાજપના ધારાસભ્ય જે જિજ્ઞેશ સેવક છે એ જ એમના ખભે હાથ મૂકી અને હીરાભાઈને કમલમ સુધી લઈ જવાના છે. એટલે હજી કારણો અને સમીકરણો તો આગામી દિવસોમાં સ્પષ્ટ થશે, પરંતુ વધુ એક વિકેટ કોંગ્રેસની ખરી એ વાત નક્કી છે. બિલકુલ બિલકુલ. વિનોદભાઈ, હજુ એક સવાલ. તમે ગઈકાલે એક સરસ વાત કરેલી, આપણે આજ ચર્ચા કરી હતી, કોંગ્રેસ તૂટી રહી છે એવો આપણો મુદ્દો હતો. કોઈ જરૂર ન હોય ભાજપને આમ જોવા જઈએ તો આ કક્ષાના આમની વાત કરીએ લુણાવાડા એ બરાબર છે, પણ એવા પણ કાર્યકરોને ભાજપ જોડી રહ્યો છે કે જેની ખરેખર જોવા જઈએ તો ભાજપને જરૂર નથી. એ શું, કઈ ટેકનિક છે? એ પ્રેશર ઊભું કરવા માટે? ચોક્કસથી હર્ષિતભાઈ, પ્રેશર ઊભું કરવા માટે આ પ્રકારના પ્રોપોગેન્ડા રાજકીય પાર્ટીઓ કરતી હોય છે, કારણ કે એક માહોલ બને છે. કમસે કમ એ ન્યૂઝમાં આ તો આજે બોમ્બ બ્લાસ્ટ હતો, બાકી બોમ્બ બ્લાસ્ટના જો ચુકાદો ના હોત તો આજે કદાચ સૌથી મોટી ચર્ચા મીડિયાને પણ જાણે ભાજપમાંથી કોઈ જોડાયાની મજા આવતી હોય એવું લાગે છે. એટલે આ ચર્ચાને પ્રાધાન્ય મળ્યું હોત અને એટલે કદાચ જાહેરાત હીરાભાઈએ ખોટા સમયે કરી દીધી અને મીડિયાનો એક લાવો લેતા ચૂકી ગયા. પરંતુ જો આજે બોમ્બ બ્લાસ્ટનો ચુકાદો ના હોત સૌથી મોટી ચર્ચા આની હોત. અને એટલા માટે આ એક પ્રેશર ટેકનિક હોય છે. જ્યારે આ પ્રકારનો માહોલ બનતો હોય ત્યારે લોકોના એટલે જનસામાન્યના માનસ ઉપર એવી એક અસર ઊભી થતી હોય છે કે કોંગ્રેસમાં હવે કંઈ લેવાનું નથી. જે આટલા વર્ષો જૂના દિગ્ગજો છે તે છોડીને જઈ રહ્યા છે. તમે જે આ પ્રેશર ટેકનિકની વાત કરી, સુરતના જે કોર્પોરેટર જોડાયા એ એનો એક આપના જે કોર્પોરેટર જોડાયા એનો પાર્ટ હતો. બાકી નથી તો એ કોર્પોરેટરો પાસે રાજ્યસભાની ચૂંટણી લડવાની, પરંતુ જોડાત એટલે લોકોને એવું ફિલિંગ કરાવવાનો કદાચ પ્રયત્ન હોય કે તમે જે વોટ આપે એ ખોટી જગ્યાએ આપ્યા છે, એનો કોઈ મતલબ સરતો નથી. અંતે તો
એ હવે ભાજપના સભ્ય છે. એટલે આ પ્રકારની પ્રેશર ટેકનિક હોય એવું આપણે માનીએ. બિલકુલ બિલકુલ ધન્યવાદ વિનોદભાઈ, ઘણી બધી માહિતી શેર કરી. વિનોદભાઈએ બહુ સરસ કહ્યું કે આ પ્રેશર ટેકનિક છે અને સ્વાભાવિક છે કે એક વાતાવરણ ઊભું થાય, લોકોનું જે પરસેપ્શન છે કોંગ્રેસ પ્રત્યેનું એ બદલવાનો આ જે પ્રયત્ન છે એનું આ કદાચ પરિણામ છે. આપણે આ ચર્ચામાં અમારા સહયોગી જીગર પંડ્યાને પણ જોડીશું. જીગર, શું કહેશો? આ પરસેપ્શન બદલવા માટે ભાજપ આ કરી રહ્યો છે તો માની શકીએ, પેનથી ભાજપને દેખીતો ફાયદો શું? ભાજપને ફાયદો થાય કે ના થાય, પરંતુ જે ભાજપમાં જોડાય છે તે પોતાના ફાયદા માટે ભાજપમાં જોડાતું હોય તેવું લાગી રહ્યું છે. બિલકુલ. હજુ એક મહત્વનો સવાલ તમારી વાત સાથે સહમત થતો કે કોંગ્રેસમાંથી એને ફાયદો થાય કે ન થાય, ભાજપને થાય કે ન થાય, પણ જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક જાહેરાત કરી હતી ને એમણે એક સપનું સેવેલું કોંગ્રેસ મુક્ત ભારત કરવાનું. શું શરૂઆત ગુજરાતથી થઈ છે? લુણાવાડા પહોંચી છે? શું કહેશો? શરૂઆત ઓબ્વિયસલી એમને કરવા જ પડે ગુજરાતથી, કારણ કે ગુજરાત મોડલ એ દેશની આમાં પણ ગુજરાત મોડલ છે. ચોક્કસ ગુજરાત મોડલ દેશની અંદર રજૂ કરવું પડે. કે પહેલે એનું કારણ એ છે હસીતભાઈ કે આજે કંઈ પણ નવું એક્સપેરિમેન્ટ પ્રયોગ પણ ગુજરાતથી જ ભાજપે કરેલો છે. આ પાછળ ભૂતકાળમાં જોઈએ તો પણ ગુજરાતી પ્રજા પ્રયોગાત્મક જ રહી છે અને એના પર જ પ્રયોગ કરે છે, એ વાત સાથે સહમત. અને સાહસિક પ્રજા પણ ખરી, એટલે એ મુદ્દાને ધ્યાનમાં રહીને આ સાહસિક પ્રજાના જે છે તે કોંગ્રેસમાં હોય સાહસિક પ્રજા, તેને આવકારવાનું કામ કદાચ ભાજપ કરી રહ્યું છે તેવું કહી શકાય. કારણ કે જે ગુજરાતની વેપારી કોમ કહેવાય, આપણે બધા વેપારીઓ કહેવાય એવું સદીઓથી છે, પણ આની અંદર પણ ક્યાંક વેપાર આ તે બધું કંઈક ને કંઈક આટાપાટા ગુંચ હોય છે. તે જાહેરમાં કદાચ બોલી શકાય, ના બોલી શકાય, પણ જે મુદ્દાની વાત છે કે આજે બોમ્બ બ્લાસ્ટનો જે એક ચુકાદો હતો એટલે આ સમાચાર થોડાક દબી ગયા, પણ ભાજપે એક ધ્યાન રાખ્યું છે કે આ સમાચાર દબવા ના જોઈએ, એટલા માટે ખેસ જે છે તે સોમવારે જાહેર કરશે. એટલે નહીં તો શુક્રવારે જે આજે આ એક સમાચાર વહેતા કરી દીધા કે ભાઈ હીરાભાઈ પટેલ લુણાવાડાના પૂર્વ ધારાસભ્ય એ ભાજપ કોંગ્રેસ છોડી રહ્યા છે, એટલે એક ગરમાવો ક્રિએટ થાય. 2 દિવસ સુધી એ ગરમાવો ચાલે, મીડિયાને મસાલો મળે અને સોમવારે તો ફરીથી આખો દિવસ આની ચર્ચા થવાની જ, કારણ કે બોમ્બ બ્લાસ્ટ કેસનો ચુકાદો નહીં હોય અથવા તો બીજી કોઈ મોટી ઘટના નહીં હોય. એટલે ટૂંકમાં ભાજપ આજ એક જ સમાચારનો 2 વાર મીડિયામાં લાભો લેશે. આજે હવે અત્યારે હાલ બોમ્બ બ્લાસ્ટ લગભગ હસીતભાઈ સમાચાર બધા આવી ગયા છે, એટલે બપોર પછી મીડિયા આનો લાભ લેશે, 2 દિવસ સુધી લેશે, અને સોમવારે જ્યારે કેસરીઓ ખેસ જ્યારે ધારણ કરશે ત્યારે કમલમ ખાસ ધ્યાન રાખે છે કે એક બ્લેન્ક પ્લેસ હોય ને 0 અવર્સ, તો એ સોમવાર છે એમ. એટલે મીડિયા ફરીથી લોકોને પણ મજા આવશે. અને આ એક ભરતી પ્રક્રિયા જે ચાલુ કરી છે ભાજપે તે જીગર, તમે એક શબ્દ પ્રયોજેલો 2 દિવસ પહેલા, પ્રવેશોત્સવ. ચોક્કસ આ જે પ્રવેશોત્સવ જેમ ભાજપે જે ગુણોત્સવ કર્યો, અમુક આની અંદર પણ ગુણ તો જોતા જ હશે, કેટલાક ગુણ છે ને અવગુણ છે, પણ શાળામાં જેમ પ્રવેશોત્સવ ચાલુ કર્યો તેમ ભરતી ઉત્સવ અને પ્રવેશોત્સવ અત્યારે હાલ બીજો કોઈ સરકાર પાસે, કોઈ ભાજપ પાસે ઉત્સવ નથી. જીગર, સ્પર્ધાત્મક પરીક્ષાઓની જે ભરતીની પરીક્ષાઓ છે એ કરતી નથી, આવી ભરતી સરકાર કરી છે. આપણા સહયોગી વિનોદ દેસાઈ પણ આવી ચૂક્યા છે, એમને પણ આમાં કંઈક કહેવું છે. પ્રવેશોત્સવ જે જીગરભાઈ કહે છે ગુણો જુએ છે એવું પણ જીગરભાઈએ કીધું, પણ જે પ્રવેશ કરાવવાનો છે નોકરીનો કે ભરતી કરવાની છે એમાં પેપર લીક થાય છે અને એ રદ થઈ જાય છે, અને આ પ્રવેશોત્સવ ચાલુ છે. શું કહેવાય છે? આ પ્રવેશોત્સવમાં એક તો પહેલા ગુણો જોવાતા જ નથી. બિલકુલ. શું જોવામાં આવે છે? કશું જ જોવામાં નથી આવતું, ફક્ત એક સમય જોવામાં આવે છે કે આ સમયે અહીંથી તોડવાથી કેટલું ગાબડું પાડી શકાય. કોઈ ગુણની જરૂર નથી. એક આપણા જે પોલિટિકલ પંડિતો છે ને એ બહુ, અને કોંગ્રેસના કેટલાક બોલકા નેતાઓ પણ પ્રયોગ કરે છે કે ભાજપ એક એવું મશીન છે કે જ્યાં સુધી લોકો ભાજપમાં નથી જોડાયા ત્યાં સુધી એ ગુનેગાર છે, દેશદ્રોહી છે, આવડત વિનાના છે, અપ્રમાણિક છે. પરંતુ જેવા એ મશીનમાંથી પસાર થઈ અને કમલમની દિવાલ કૂદીને કમલમમાં પ્રવેશ્યા પછી એ સજ્જન છે, દેશપ્રેમી છે, ગુણવાન છે, પોતાના વિસ્તાર માટે કંઈ પણ કરી છૂટવાની તૈયારીવાળો છે, અને સક્રિય રાજકારણના મોટા ગજાના આગેવાન, સૌથી મોટા દેશભક્ત છે. મોટા દેશભક્ત છે, અને જે ભાજપમાં આવ્યા છે મોટા ગજાના નેતા છે. એટલે આ જ એક માત્ર લાયકાત. હવે તમે જે વાત કરો છો એ ભરતી કૌભાંડો કેમ અટકતા નથી કે એ ભરતી પરીક્ષાઓ થતી નથી ને આ ભરતી પરીક્ષાઓ થાય છે.
મને એવું લાગે છે કે ગુજરાતના લોકોને મુદ્દા આધારિત રાજકારણમાં જાણે રસ જ નથી. બાકી તો અવાજ ઉઠે અને અવાજ ના પડઘા ગાંધીનગર સુધી પડે તો એટલે સરકારે કામ કરવું જ પડે. પરંતુ જાણે કેમ આટલી બધી નિશ્ચિત પ્રજા છે ખબર નથી, પરંતુ અવાજ ઉઠતો જ નથી. જેટલા દિવસ માનો કે ભરતી કૌભાંડ ચાલ્યું કે પેપર લીક કાંડ ચાલ્યો, એ થોડા દિવસ ગણગણાટ રહ્યો. આપે એનું કામ કર્યું, કોંગ્રેસે એનું કામ કર્યું, લોકોએ સોશિયલ મીડિયામાં મજા લીધી અને વાર્તા પૂરી થઈ ગઈ. હવે નવો કોઈક મુદ્દો આવશે ત્યારે નવા મુદ્દે ચર્ચા કરીશું. પરંતુ જાણે પ્રજાને કોઈ રસ ન હોય. ચૂંટણી સમયે એક તો પક્ષ પલટો. પહેલા તો એવું કહેવાતું હતું કે ચૂંટણી સમયે હિન્દુ મુસ્લિમ જ થાય છે, પરંતુ હવે તો ચૂંટણી સમયે પક્ષ પલટો થાય, જાતિવાદના ઝેર રેડાય, ધર્મવાદના ઝેર રેડાય અને ચૂંટણી પૂરી થાય, નવી ઘોડીને નવો દાવ. ફરી 5 વર્ષે જ્યારે નવી ચૂંટણી આવે ત્યારે નવી વાત. અત્યારે અહીં અસ્તુ આ સ્થિતિ છે. બિલકુલ, બહુ સરસ વાત છે. જીગરભાઈ, તમે હમણાં એક વાત કરી, ગુણો પ્રવેશોત્સવ. ફરીથી આ વિશે તમારી પાસેથી એટલું જ જાણવું છે કે આવા પ્રવેશોત્સવ, તમે એક જે વાત કરી ને કે ગુજરાત મોડલ છે અને તમામ પ્રયોગો નરેન્દ્ર મોદી અને ભાજપનું મોવડી મંડળ પ્રયોગો પણ ગુજરાત પર, ગુજરાતની પ્રજા પર કરે છે. તમે એવું કહ્યું ગુજરાતની પ્રજા બહાદુર છે. મારે એવું કહેવું છે કે ગુજરાતની પ્રજા ખૂબ સહનશીલ છે, એટલે બધા જ પ્રયોગો સહન કરે છે. હમણાં વિનોદે પણ વાત કરી કે આપણે સહન કરી લઈએ છીએ, અવાજ નથી નીકળતો પ્રજાનો. શું કહેશો? એકદમ બિલકુલ સાચી વાત છે અસિતભાઈ. કારણ કે પ્રજા જે છે તેને એક જે ઘટકડું જે છે તે વહેતું કરી દેવાનું. કોઈ પણ પ્રકારનો મુદ્દો હોય એ વહેતું કરી દો એટલે પ્રજાના અમુક જે ભાગ છે, બુદ્ધિજીવી વર્ગ છે, તે તેના ઉપર વિશ્લેષણ કરશે. અમુક આપણા જેવા મીડિયા કર્મીઓ છે તે તેના ઉપર સમાચાર ઉપર વિશ્લેષણ કરશે. ઘરે બેઠેલા વડીલો જે છે કે તેમને ફક્ત એક સમાચાર આવ્યા અને બાકડે બેસીને વિશ્લેષણ કરશે, જેમ વિનોદભાઈએ જેમ વાત કરી. પછી એ તુંતુનિયું 6, 7, 8, 10, 15 દિવસ સુધી વાગ્યા કરે. ત્યાં સુધી કંઈક નવી વાત આવે ત્યાં સુધી આ વગાડ્યા કરવાનું. મૂળ વાત એ છે કે જે મૂળ મુદ્દાઓ જે છે કે જે પ્રજાને લગતા જે છે તેને ડાયવર્ટ કરવા હોય તો ચૂંટણી સમયે ખાસ કરીને આ પ્રકારનો ભરતી ઉત્સવ જે આપણે અત્યારે ચર્ચા કરી, એટલે પ્રજા 2-4 દિવસ એ બાજુ ધ્યાન દોરે અને જે તે વિસ્તારના જે પ્રજા છે તેમાં પણ ચર્ચા થાય કે ભાઈ જે ફલાણા મોટા નેતા છે તે આ પક્ષમાં ગયા, આ પક્ષમાં ગયા. તો વાત એ છે કે તેમનું આખું એક વાતાવરણ, સ્થાનિક રાજકારણનું વાતાવરણ છે, તેને ઉપર નીચે કરીને તેના લોકલ પ્રશ્નો જે છે તે ક્યાંક એક બાજુ માળીએ, એક બાજુ ડાયવર્ટ કરવાની વાત છે. અને ચૂંટણી વખતે આ જ નેતાઓ જે જોડાયા છે તે અને જે નથી જોડાયા તે એકબીજાની સામે આક્ષેપો કરે, પાછા વિપક્ષમાં બેસે. વિપક્ષ તરીકેની પોતાની ભૂમિકા શું છે એ પછીની ચર્ચા કરીએ. પણ સરવાળે વાત જે વિનોદભાઈએ કરી તેમ કે અઠવાડિયું, 10 દિવસ, 15 દિવસ તુંતુની વાગ્યા કરે, ફરીથી નવો મુદ્દો આવે ત્યાં સુધી પ્રજા મજા કરે. સોશિયલ મીડિયાના જમાનામાં પ્રજા પણ મજા કરે અને સરકાર પણ મજા કરે. ખૂબ સરસ વાત કરી જીગરભાઈ. ફરીથી વિનોદભાઈ આવ્યા છે આપણી પાસે એક નવી માહિતી સાથે આવ્યા છે. જી, મારે છે ને આનો સંદર્ભ ટાંકવો છે. કાલે જ્યારે વિપક્ષની વાતમાં આપણે મુદ્દો લીધેલો કેવી રીતે બચશે વિપક્ષ, ત્યારે એનું રિસર્ચ કરતા છે ને મારા હાથમાં એક આપણું ધોરણ 12નું રાજ્યશાસ્ત્રનું પુસ્તકનો પહેલો પાઠ લાગેલો. એમાં લોકશાહીમાં રાજકીય પક્ષોની વ્યાખ્યા જે મને અત્યારે લાગે છે કે કરવી જોઈએ. લોકશાહીમાં વિચાર, વાણી, અભિવ્યક્તિ તેમજ સંગઠનનું સ્વાતંત્ર્ય હોય છે. આથી અનેક મત અથવા વિચારસરણી ધરાવતા રાજકીય પક્ષો લોકશાહીમાં શક્ય બને છે. મોટા ભાગે વ્યક્તિઓ કોઈને કોઈ રાજકીય પક્ષ સાથે જાણે અચારે વૈચારિક રીતે સંબંધ ધરાવે છે. સામાન્ય રીતે રાજકીય પક્ષ એ પ્રજાકીય પ્રશ્નો વિશે સમાન વિચારો ધરાવતા વધારે કે થોડા મનુષ્યોનો સમૂહ હોય છે, જે રાજકીય એકતાથી કાર્ય કરી પોતાની પૂર્વાયોજિત નીતિના અમલ અર્થે શાસન તંત્ર ઉપર અંકુશ મેળવવા પ્રયત્નશીલ હોય છે. રાજકીય પક્ષની જુદા જુદા વિદ્વાનોએ જુદી જુદી વ્યાખ્યા કરી છે. એમાં પ્રોફેસર મેકાઈવર છે એને એવું કીધું કે રાજકીય પક્ષ એ એક એવું સંગઠન છે જે ચોક્કસ સિદ્ધાંત કે વિચારસરણીના આધારે બંધારણીય માર્ગો દ્વારા સત્તાના સૂત્રો કબજે કરવા પ્રયત્ન કરે છે. અને ગિલક્રિસ્ટના મતે રાજકીય પક્ષની વ્યાખ્યા નાગરિકોનો એક વ્યવસ્થિત સમૂહ જે સમાન રાજકીય વિચારો ધરાવે છે અને રાજકીય એકમ તરીકે વર્તીને
સરકારને અંકુશિત કરવાનો અથવા સત્તા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. હવે આનો જો સાર આપણે ગણીએ તો 4 વસ્તુ નીકળે છે. એક તો રાજકીય પક્ષ સમાન વિચારધારા ધરાવતા નાગરિકોનું વ્યવસ્થિત સંગઠન છે. બીજું, રાજકીય પક્ષમાં રાજકીય વિચારોની સમાનતા હોય છે. ત્રીજું, લોકશાહીમાં રાજકીય પક્ષનો મુખ્ય ઉદ્દેશ બંધારણીય માર્ગે રાજકીય સત્તા પ્રાપ્ત કરવાનો હોય છે. અને ચોથું, રાજકીય પક્ષોનો હેતુ પોતાની માન્યતા અનુસાર પ્રજાકીય હિત સાધવાનો હોય છે. બિલકુલ હવે સવાલ એ થાય કે અડધી ઉપરની ભાજપ કોંગ્રેસ યુક્ત છે. બિલકુલ કોંગ્રેસની અને ભાજપની વિચારધારા જમીન આસમાન ઉત્તર દક્ષિણ ધ્રુવ કહો કે અથવા જમીન આસમાનનું અંતર છે. હવે જે વ્યક્તિઓ કાલ સવાર સુધી ભાજપની નીતિઓને વખોડતા હતા, ભાજપની કાર્ય પદ્ધતિને વખોડતા હતા, ભાજપ જે કરે છે એ અત્યાર સુધી ન થયેલું સૌથી મોટું દેશને નુકસાન છે એવી વાતો કરતા હતા, એ જ વ્યક્તિ જ્યારે ભાજપનો ખેસ ધારણ કરે એટલે આમાં જે રાજ્યશાસ્ત્રના સિદ્ધાંતો ક્યાંથી આ જે આપણે આમાં યુવાનોને આપણે ગેરમાર્ગે દોરીએ છીએ. યુવાનોને તમે 12મા ધોરણમાં જ્યારે પુખ્ત વયનો થાય ત્યારે પહેલું જ એને ચેપ્ટર આપો છો કે રાજકીય પક્ષોની આ વ્યાખ્યા હોય અને એક સમાન વિચારધારા ધરાવતા લોકોનું સુવ્યવસ્થિત સંગઠન હોય. હવે આમાં તો છાસવારે પક્ષ બદલતા લોકોને કેવી રીતે એક સમાન વિચારધારાવાળા ગણવા? વારંવાર વિચારધારા એ કઈ રીતે બદલી શકે? એટલે એ જ વસ્તુ હોય. એટલે પક્ષ એટલે રાજકીય પક્ષોની વ્યાખ્યાઓ તમે યુવાનોને ભણાવો છો અને જ્યારે યુવાન મત આપવા જાય ત્યારે તેનાથી તદ્દન વિપરીત જુએ છે. એટલે દેશનો યુવાન પણ કન્ફ્યુઝ છે કે કાં તો ખોટું ભણાવવામાં આવે છે ને કાં તો આપણા રાજકીય નેતાઓ ખોટું કરે છે. એટલે એક તો એના મગજમાં ક્લિયર કરવું જોઈએ કે શું સાચું અને શું ખોટું. બિલકુલ બિલકુલ. જીગર પંડ્યા ફરીથી કંઈક સામેથી એમણે ઇન્ટરેસ્ટ લીધો છે કે એમને કંઈક કહેવું છે, ફરીથી કંઈક શોધી આવ્યા છે જીગરભાઈ, એમને પૂછીએ. જી, એક વાત યાદ આવી આપણે વિનોદભાઈ જે કીધું ને કે કોંગ્રેસ યુક્ત ભાજપ. હવે આલી વાત કરવી છે કે ભાજપે ભલે શરૂઆતમાં એમ કીધું હતું કે કોંગ્રેસ મુક્ત ભારત કરીશું આપણે, પણ અહીં કોંગ્રેસ યુક્ત ભાજપ થયું છે. ત્યારે કોંગ્રેસ એક વાત કરતી હતી કે તમે ગમે તેટલી કોશિશ કરશો પણ કોંગ્રેસ મુક્ત ભારત નહીં થાય, અને ખરેખર વાત સાચી પડી રહી છે. કારણ કે એ વિચારધારા જે છે તે જીવંત એટલા માટે છે કે ભાજપમાં જોડાઈને પણ એ વ્યક્તિઓ તેની વિચારધારા હમણાં વાત જે કરી એ ક્યારેય છૂટે નહીં. તો કોંગ્રેસ તો જીવિત જ છે, એ બીજા વેશમાં છે, પણ ભાજપ ખોટી પડી રહી છે. ખાલી ઘર બદલાયું છે, ઘર બદલાયું છે. કોંગ્રેસ મુક્ત ભારત નથી થયું. કોંગ્રેસ યુક્ત ભાજપ ચોક્કસ, ભાજપ ચોક્કસ થઈ ગયું છે. ખૂબ ખૂબ ધન્યવાદ જીગરભાઈ, ખૂબ સરસ માહિતી શેર કરી. આપણે સમાચારોમાં આગળ વધવું છે, સમય ઓછો છે. હવે પછીના જે મહત્વના સમાચાર છે મારે તમને ઝડપથી કહી દેવાના છે. દોસ્તો, વાત છે ગરવા ગિરનારની. ગરવો ગિરનાર જ્યાં સિદ્ધોના બેસણા કહેવાય છે, 2 વર્ષ પછી આ વખતે ત્યાં મેળો શિવરાત્રીનો થવા જઈ રહ્યો છે. તંત્ર અને સરકાર દ્વારા મંજૂરી મળી ગઈ છે. ભક્તોમાં અને મેળો માણવાની જે કાયમ દર વર્ષે જાય છે એ પ્રજામાં, એ લોકોમાં ઉત્સાહ છે. એના આનુષંગિક જે વેપારીઓ છે એમનામાં પણ અનેરા ઉત્સાહનો માહોલ જોવા મળે છે. આજના બુલેટિનમાં અત્યાર સુધી આટલું જ. ફરીથી મળીશું નવા મુદ્દાઓ અને સમાચાર સાથે. ત્યાં સુધી મને આપશો રજા. જોતા રહો કે ન્યૂઝ. ધન્યવાદ.